समय तो लगता है, हम जानते हैं, लेकिन समय तो अपना खुद का है ना। किसका? किसके बाप का है? जब खुद कर सकते हैं तो किसका बाप का समय? हाँ, लोग समझते कि तेरे बाप का समय क्या करता है, मेरे हाथ की बाजी है, क्या समझता है तू? झगड़ते जितना मैंने मेरे उद्गल से झगड़ दे, आप मनोवचन का झगड़ दे। देखो कोई काम कर सुमन भाई साहब ऐसे झगड़ते नहीं, डॉक्टर साहब झगड़े ऐसे नहीं है उससे साथ तो अभी भाईबंदी कर ली है उन्होंने अच्छी ढंग से, कि उनसे झगड़ने से मजा नहीं है। झगड़ना है तो अंदर से झगड़ो, लेकिन बाहर तो उससे अच्छा भाईबंदी रखो और सबके साथ भाईबंदी रख के चले जाओ, निकल जाओ, और कुछ नहीं। हमारे वीर शासन का मार्ग ही ये है, नहीं तो वीर शासन प्रभावित नहीं होगा। વીર શાસનનો પ્રકાશ કેવી રીતે આવશે? એ શાસન એટલે કે વિતરાગ માર્ગ પ્રકાશમાં કેવી રીતે આવશે? અક્રમ માર્ગ એ કંઈ પોતાનો અલાયદો માર્ગ નથી દાદાનો, એ માહિર ભગવાનનો પોતાનો માર્ગ હતો, અને જેનાથી આ વીર શાસન પ્રકાશમાં આવે એના કારણે એ આજે ઉદયમાં આવ્યો છે. ઉદયમાન માર્ગ છે સાહેબ. સાહેબ મને એવું લાગે છે સુમનભાઈ સાહેબ, ઉદયમાન, બીજું કશું જ નથી. એમનાથી ઉદ્ભવેલો કે કુદરતી છે ખરો, પણ એમને જાતે રચેલો નથી. અદ્ભુત વાત છે. અક્રમ માર્ગ, બસ આટલું જ. આટલું કદ બહુ થઈ ગયું. ઝઘડો નહીં રહે કોઈને, આર્ગ્યુમેન્ટ નહીં રહે, રેશનાલિટીમાંથી બહાર નીકળશે અને એમને કંઈક સ્કોપ મળશે કે આ રેશનાલિટી આફ્ટર ઓલ શું છે. આર વી ઇરેશનલ ઓર રેશનલ? આપણે કાયદાબાજીને લાગુ પડીએ છીએ કે કાયદાબાજીની બહાર છીએ? લોજિકને લાગુ પડીએ છીએ કે લોજિકની બહાર છીએ? એક્સક્યુઝીસને લાગુ પડીએ છીએ કે આપણે એક્સક્યુઝીસની બહાર છીએ? બાના શોધવાની જરૂર પડે છે કે બાનાબાજીની જરૂર નથી આપણને? એ આપણને વિચાર આવશે. આપણને આવે છે વિચાર કોઈ દિવસ? તને શું આવે છે? મને બે મોટે બોલ આપો એને. તને આ સાચું કહી દે, આવે છે? આપણે એક્સક્યુઝીસ શોધવાની જરૂર પડે. ક્યારે જરૂર પડે? જોરથી બોલ ને લ્યા. ભૈલા બોલ ને મારા વાલા. હવે દીકરો જ મળ્યો. હા, એટલે કે મજબૂરીથી કે રાજી ખુશીથી? હા, કોની મજબૂરી? મમ્મીની આગળ મજબૂરી કે પપ્પાની આગળ? તો પોતાને બચાવવા માટે થાય. પોતાને બચાવવા માટે શું? પોતે એટલે કોણ? એટલે રિલેટિવ. તને કોને કહ્યું, શીખવાડ્યું રિલેટિવ? બીબી એના ફર્સ્ટ યરમાં શીખ્યો? બોલને જોરથી. હે, તમે શીખવાડ્યું? હું કોણ શીખવાડનારો? દાદા ભગવાને કે. દાદા ભગવાન? હા, તું નાનો હતો તારથી શીખ્યો છું. ડૉક્ટર સાહેબ પધારો. અહીંયા નહીં નહીં, તમે આજે તમે ના, એમને સંભળાય છે ઓછું. અહીંયા જ રાખો, ઓછું સંભળાય છે એમને, બહુ ઓછું સંભળાય છે એટલા માટે. તો નાનો હતો તારથી સિમંદર સ્વામી ભગવાનનું પદ કેવું સરસ બોલતો હતો. કયું? બોલને જરાક યાદ આવે છે? બે લાઈન તો બોલ. બોલ, મુઠ્ઠેથી બોલાવો. ચાલ, નાનો હતો એવો રાગ બોલ પ્લીઝ. તે સાંભળ્યું તું રાજુ? તું ક્યારે સંભળાય તો ખરું મને? તે વખત બહુ નથી, નાની હતી કદાચ હોઉં તો. અરે બે લાઈન તો બોલાય. કોણ છે? બોલાય ને જલ્દી. કે ને રિક્વેસ્ટ કર ને. ઓનલી 1 લાઈન 2 લાઈન ચાલ ને. પ્રત્યક્ષ જોરથી, જોરથી પ્લીઝ. તને શરમ આવે છે તો બોલ ને. ચાલ, આખું પદ એને સરસ હતું, પણ સમય સમય કી બાત હૈ. ક્યોંકि સમય હમેરા બાપ કા કહા. આપ તારો પોતાનો સમય છે. સમય એટલે શું? ટાઈમ કે સમય?
અને ટાઈમ ને સમયમાં ડિફરન્સ છે? ઓકે, આર યુ શ્યોર? રાજુલ, વોટ ડુ યુ સે? એને આપો બી એક પ્લીઝ. મોટેથી બોલજે, તમે બહુ ધીમું બોલો છોકરાઓ. ધીસ ઇઝ નોટ ધી વે. કમ ઓન, બધા સો મેની સિટિંગ ધેર. કમ ઓન પ્લીઝ. સમય એટલે ટાઈમ, બોથ સેમ, રાઈટ. તું યુ સે સુંદરબેન. હા, ઇંગ્લિશમાં પણ તમે શું કહો છો? બે આર ધ સેમ? યુ અન્ડરસ્ટેન્ડ વોટ? અચ્છા, યુ અન્ડરસ્ટેન્ડ ઓલ્સો સેમ? યુ ઓલ્સો અન્ડરસ્ટેન્ડ સેમ? Oh, Bipin, you also understand same? No, I don't understand same. I don't understand same. No, 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 no. ખાલ અને ટાઈમ અલગ છે. No, 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 no. સમય એટલે સમય, એટલે ટાઈમ એટલે કાળ. શું કહ્યું? સમય એટલે સમય. જો સમયને કાળ સમજવું હોય તો તત્વ સ્વરૂપ એટલે સમય તત્વ છે. શું કહ્યું? એઝ એન એલિમેન્ટ. ધ વે પ્યોર સોલ ઇઝ એન એલિમેન્ટ, સમય ઇઝ એન એલિમેન્ટ. અને ટાઈમ એ કાળ છે. કાળ એટલે આપણો નહીં, આપણા બાપનો નહીં. બધા એમ સમજે મારા બાપનો છે. એમ પૂછે તારા બાપનો છે? તો પોતાનો જ છે, પોતાના બાપ હોય. તું તારા બાપનો હોય એમ જાણ વાત કરું છું. બધા આવું જ વાત કરે છે. શું અંદર ભૂસું ભરાયું છે? પાવર, વોટ ઇઝ પાવર? એ બોલ ને. અને આપ હા, કાળ એટલે શું કે રિલેટિવ. આ વર્લ્ડમાં અવસ્થાઓનું ફેરફારી બધી થયા કરે છે. એ ફેરફારીનો નૈમિત્તિકપણામાં, એ તત્વમાં, તત્વ સ્વરૂપ સમય નૈમિત્તિકપણામાં હોય તે, બીજું કશું જ નહીં. પણ મૂળ જે સમય નથી હોતો એમાં, એટલે એને કાળ કહ્યો. કાળ એટલે મહાકાળ. શું કહ્યું બોલો? મહાકાળ એટલે કોઈના બાપનો નહીં. બોલો. પરંતુ બધાના માથે ભમતો. એટલે તો રાવણ કે છે ને તારા માથે કાળ ભમી રહ્યો છે. તું કે તું દુનિયાનો બાપ છું, પણ ના, કાળું વાદળું આવ્યું કે છે. આવું છે. એ મોટેથી બોલ ને. તું ખરી આવ્યું મોટી થઈને. દાદાજી, કાળ, સંજોગ, પછી આપણે જે બધા વ્યવહારમાં શબ્દો વાપરે કે ભાગ્ય, આમ તો બધું કાળ એટલે દૈવને કાળ કે છે. દૈવ કે છે ને, ભાગ્ય, એ બધું કાળ કે. હા, દૈવ આપણી કે, પણ એ વ્યવહાર ભાષામાં. કારણ કે વર્લ્ડમાં હ્યુમેનિટી કેટલી જાતની, અને આપણું એક વર્લ્ડ છે, કેટલા વર્લ્ડ છે? એટલે આપણે તો એક દુનિયામાં રહીએ છીએ. આવી 15 દુનિયાઓ છે. પણ આ ભલે આપણે સમજી તો ના શકીએ, એટલી બહુ મોટી વિશાળ છે, બધો વિશાળતા. પણ કોણ છે? શું? તો ઉપર વજન મૂકી દો, કશું વજન મૂકી દો. હા, એટલે આપણું એમાં નહીં. આ ભરત ક્ષેત્ર આવા 5 છે. તો આપણું ભરત ક્ષેત્ર એવું ભરત ક્ષેત્ર જે છે, એમાં શું પૂછ્યું હતું તમે? એટલે કે એમાં મનુષ્ય છે. મનુષ્ય બધા એટલે બધા જીવો, તિર્યન છે ને મનુષ્ય બધા મધ્યલોક. એમાં મનુષ્ય, ખાસ કરી મનુષ્ય માટે આપણે વાત કરીએ તો કેટલી જાતના? ઘણી જાતના. આપણી દુનિયામાં ગણો ને, આપણે 6 ખંડ કહીએ છીએ. આ જૈનોના શાસ્ત્રોમાં 6 ખંડ આવે છે તે, અને આજની જ્યોગ્રાફી અને આજની ભૂગોળમાં 6 ખંડ સમજાય છે, જુદા છે. આજની ભૂગોળમાં 6 ખંડ આજે જુદા પડ્યા ખંડો એ રીતે છે. અને આપણા આર્યવર્તના આજની આપણી સંસ્કૃતિની ભાષામાં 6 ખંડોની ભાષા જુદી છે. સમજાય છે? તે વખતની ભાષા એ હતી
કે ભરત ક્ષેત્ર એટલે ભારતમાં ભારતથી 6 ખંડો એટલે આખું વર્લ્ડ રૂલ થતું હતું. એટલે વર્લ્ડના બધા રાજાઓ ભારતના એક જ એમ્પરરથી એના ઉપરીપણામાં રૂલ થતા હતા, માન્યતામાં. એવી રીતે હતું. બસ આટલું જ. એ કંઈ બધે રાજાઓ બધે હતા, દરેક સ્થળો જુદા હતા. સાહેબ આવી રીતે એને 6 ખંડ કહેલા. સમજાય? હવે ત્યાં આગળ શું કહે છે? શાસ્ત્રોમાં શું વર્ણન છે કે ચક્રવર્તી પદ ક્યારે સ્થાપન થાય છે? કે જ્યારે રત્નો બધા પ્રગટ થઈ જાય છે. 14 શું કહ્યું? બધા પ્રકાર જુદા છે. તો એ 14 રત્નો પ્રગટ થઈ ગયા પછી ચક્રવર્તી ડિક્લેર થાય, અને ડિક્લેર થાય એટલે બહાર નીકળે ચક્રવર્તીપણું સ્થાપન થવા માટે આખા વર્લ્ડમાં. એનું સુપ્રીમપણું આખા વર્લ્ડની હ્યુમન કોમ્યુનિટીમાં એ સુપ્રીમ છે. સુપ્રીમ હ્યુમન બિંગ એઝ એ રિલેશન હાઈએસ્ટ રૂલર, કે જેને બધા માન્ય રાખે. અને એ બધાને માટે ઇક્વિડિસ્ટન્સ હોય. નોટ નેસેસરીલી, હા, પણ બાય એન્ડ લાર્જ બધા જ હોય. બાય એન્ડ લાર્જ કહું છું. હવે એક્સેપ્શન તો બધે હોય. દેર ઇઝ એક્સેપ્શન ટુ એવરી રૂલ. કોઈ પણ એવું નથી હોતું કે આમ જ હોય, નહીં તો વિતરાગો ખોટા પડશે. કોઈ દિવસ નથી બનતું. એટલે બાય એન્ડ લાર્જ ચક્રવર્તીઓ બધા માટે સરખા હોય. એટલે આખા વર્લ્ડના બધા જુદા જુદા બિલીફ્સવાળા હોય. રાજાઓ હોય, એની પ્રજાઓ હોય, એને પાલનકારો હોય, રાજાઓ પણ એને માન્ય રાખે એની સત્તા. અમે તારા સેવકો છીએ, તારી સેવામાં છીએ, તારું ઉપરીપણું માન્ય રાખીએ છીએ. એટલે કહે છે કે ચક્રવર્તી સ્થાપન કરવા માટે એ પહેલું પૂર્વ દિશામાં, પછી ઉત્તરમાં, આમ બધા ચારે દિશામાં નાખે અને ચારે દિશા જીતી લે. ચારે દિશા જીતે એટલે પછી કોઈ વર્લ્ડ રહ્યું નહીં. એટલે ભારતનું 4 દિશા કહે છે. એટલે ભારતના 6 ખંડ જીત્યા એવું કહે છે. એવું જ શાસ્ત્રમાં લખે છે. ખરી રીતે ભરત ક્ષેત્રના 6 ખંડ સમજવાના, પણ હવે શાસ્ત્રની ભાષા જૈનો એટલે જૈન, જૈન એટલે અમે જૈન, આ રીતે વાત છે. સાહેબ અહીંયા સાંપ્રદાયિક દ્રષ્ટિ મુશ્કેલી કરે છે. એટલે આજની પરિભાષામાં અને એમ્પિરિકલ સાયન્ટિસ્ટોની ભાષામાં આમાં કોઈ માને નહીં આ બધું. એટલે જો વિતરાગોની ભાષા સરખી મનાવી હોય, સમજાવી હોય ચક્રવર્તીનો અર્થ પણ, તો આ રીતે જ સમજાય. સુમનભાઈ સાહેબ, ચક્રવર્તી શબ્દ ખોતો નથી, અને એ વાત સાચી છે. ભારતનું રૂલિંગ અને આખા વર્લ્ડ ઉપર છે. એની 32,000 રાણીઓ, કેટલી 32 નહીં, શાલીભદ્ર અને 32 હતી, પણ આને બીજા 3 મહિના વધી જાય છે. શું હશે? એટલે અને એમના અર્ધ ચક્રવર્તી 3 ખંડના અધિપતિ એમને 16,000 હોય કૃષ્ણ ભગવાનને. બોલો. પણ કોઈની જોડે એમને ઝઘડો ના હોય. રાણીઓના મોઢ ચડે એકબીજાના, એ લોકોને બધાને રાગ દ્વેષ બધું થાય, પણ આ બધાને સરખા. એવું બની શકે? કેમ વિચારે છે? ના, રાણીઓને નહીં હોય, પણ એવું એ બધી રાણીઓ ચક્રવર્તી પ્રત્યે સરખી નહીં રહે કે બધા અમારા માટે સરખું જ જુએ છે. બધાને એમ લાગે આ પીલી માટે વધારે છે, મારી માટે ઓછા છે. અને ચક્રવર્તી બધા માટે સરખા. ભોગવટો તો બધો જ. ઇન્દ્ર રાજાનો ભોગવટો કોનો નહીં? તીર્થંકર પદનો ભોગવટો કહેવાય. લે, ભોગવટો તો શરીર છે, ભોગવટો જ કહેવાય. મહાવીર ભગવાન હતા તો ભોગવટો બીજું શું હતું એમને? એ તો એ ભોગવટામાં જ ગયા, પણ હું તરીકે નથી ગયા. એટલે આજે તમે શું સમજ છો? મિનલમાં એટલે ભોગવટાના જાણકાર છો. એટલે તમે જાણો છો કે આ મિનલનો ભોગવટો છે. શું કહ્યું? આ સાહેબે ના કહ્યું? આ તો આ
નારાજ થાય છે થોડું. હું નહીં સાહેબ, એટલે હું સમજી ગયો કે આના હું જુદો છું. તું સમજી ગઈ? બે જુદા છો અને આ પણ બોલે સાચું કે ને બોલને મોટેથી નોટી સમજ પડતી. રાજુલને તું જુદા છે? બોલ જલ્દી, બોલને મોટેથી બોલને. એટલે તું આર્કિટેક્ટ થવાની છું કે ને. ચાલ જા જા. શોભના કેમ તું ગંભીર થઈ ગઈ? ગંભીર ને બહુ ગંભીર વાતો ચાલે છે. ના સમજાય એવી છે આ બધી. દુસરીબેન બહુ અઘરી છે, બોલો ને. અરે એ તો બહુ ગંભીર વાતો છે. કાળ એ રિલેટિવ છે અને સમય એ રિયલ છે. હવે સમજી ગયા? શુદ્ધાત્મા એ રિયલ છે અને સોનલ એ રિલેટિવ છે. કાળ એ સોનલને લાગુ પડે, સમય એ શુદ્ધાત્માને લાગુ પડે. હવે સમજાયું? સાથી કે શુદ્ધાત્માનું એલિમેન્ટલ, હું શુદ્ધાત્મા છું. કોણ? અનંત જ્ઞાન પ્રકાશ વાળો, નોઈંગ પાવર વાળો, અનંત દર્શન પ્રકાશ વાળો, વિઝન પ્રકાશ વાળો, ફ્રોમ નોઈંગ વિધિન એન્ડ વિધાઉટ, ફ્રોમ વિઝન બાય વિઝન, ફ્રોમ વિધિન એન્ડ વિધાઉટ, એવો ઇનફાઇનાઇટ પાવર વાળો. હવે ઇનફાઇનાઇટ પાવરથી એ સમયવર્તી રીતે every phase of mind, speech and body of this body, from within and without, every molecule wise, every પરમાણુ હા, કેટલું? એટમ નહીં, એટમ એટલે અણુ, અને અણુ પરમાણુ અલ્ટિમેટ final undivisible state of the atom is called param anu. Param means final. Param word is indicating. કઈ ગયા મહેશભાઈ છે કે નહીં? તું શીખવાડતા કેમ નથી? મહેશભાઈ પાઠ નથી લેતા તમારા બધાનો? અમને એ કહેતા નથી. હવે આ તમે વચમાં એમને શું કામ અથડાવો છો? એમના લીધે અમે છીએ. ખોટા શું કામ અથડાવો છો એમને? એમના લીધે અમારું પરમપણું છે. એમને અથડાવવાની જરૂર નથી. હવે તમારે અથડામણમાંથી નીકળવાની જરૂર છે. જે અથડામણમાં આપણે છીએ હું હવે આપણે અથડામણમાં ના આવવું એ નક્કી કરી નાખો અને પછી એ પ્રમાણે રહો. અથડામણ એ જગ્યાએ રહે ને આપણે આપણી જગ્યાએ રહીએ, પછી શું વાંધો આવે તને? પૂર્ણિમાને એકલો થોડોક વાંધો આવે છે. સાચું કે ને? તારા બે છોકરા શું કરે છે? અથડાવે છે? કઈ છે? કઈ? હા ચોકી તો કરો. તમે ઉભા રહો. તમે કેમ અથડી જાઓ છો? એ તમારા કે છે ભાઈ જબરદસ્ત પ્રમાણભૂત વાક્ય સાંભળવા આવ્યું કે નિધિધ્યાસન પ્રત્યક્ષનું હોય અને હવે નિધિધ્યાસનની વાત જવા દો ને ભાઈ. નિધિધ્યાસનની વાત જવા દો. નિધિધ્યાસન શબ્દનો અર્થ પકડવો કે બચ્ચાના ખેલ નથી. નિધિધ્યાસનનો અર્થ એના જગન્ય ભાવથી ઉત્કૃષ્ટ ભાવમાં જાય છે. એટલો બધો છે જગન એટલે મિનિમલથી એક્સટેન્ડ જાય છે. બહુ મોટી વાત છે એ તો. એટલે કંઈ દેખાય ને એવું બહુ મોટું. છેવટે તો તમને જ તમારું નિધિધ્યાસન અંદર જ્ઞાતા દ્રષ્ટા ભાવે થવું પડશે. સમજજો. પરંતુ હવે એ બધી વાતો કરવાનો શો અર્થ છે? એ આજ્ઞાધર્મમાં બધું આવે છે. નિધિધ્યાસન સમજી જાઓ ને. આજ્ઞાધર્મ સ્વયં નિધિધ્યાસન છે સાહેબ. તું શાને માટે જ્ઞાન? તમે હવે તમને આવો આદરમાં આદરણીય થઈને આવું બોલો સાહેબ. જો પાછા વગર તો પકડી રાખશો. પાછળ પૂછડું પકડી રાખવાનું. કોને સાહેબ? આવું છે. હંમેશા આ શરીર છે ને દીપકાનંદજી, ત્યાં સુધી અમે તમે કહ્યું હતું મિનેશભાઈ, તમને કહ્યું હતું તમને જરા માથે કોઈ રહે એવું ગમતું નહોતું નહીં? પણ એવું નહીં, પણ કોઈ ઉપર આવે તો મને હું સહન ના કરી શકું એવું.
હા એટલે સહન ના કરી શકું એટલે ઉપર જ થયું ને તો એટલે જ કહું છું. કાકા નતા રાખતા પ્રેમથી તમે? ઓ કાકા તમે ભણતા હતા? ના કે છે ભાનુબેન રાખતા હતા. હવે ફેર પડી ગયો. દાદાજી, પણ કોણ સિદ્ધાંત કહે? તો એમ કોણ કહે પૂછે છે. છે? હું કહું છું દાદાજી, મોટેથી બોલો ને. બોસ આપણા બધી મિસ્ટેક આપણા બોસ થઈને ઉપરી થઈને આવે છે. અલ્યા મિસ્ટેકની કઈ તમે કઈથી કઈ ભાષા લઈ જાઓ છો? દાદાની શબ્દો તો બહુ સુંદર છે, કયું છે, પણ એના મતલબ એટલે ના તમે ધીમે ધીમે જાઓ. એના બહુ આવરણો પુષ્કળ છે, કાઢો, તમે જુઓ, એના પ્રતિક્રમણો કરો, આગળ વધો. કહું જ તમારા બાપનો છે એટલે બેસી રહ્યા છો. બાપનો કહીને બાપનો નથી હું હમણાં બેસો તો તમને એક શ્વાસ કેમ નહીં, નિરાંત કેમ નહીં મળે? ખરું નહીં સાહેબ? ઊંઘી કેમ ના જાઓ તમે? ઊંઘ આવે છે? બોલને જો બોલે છે ઊંઘ આવે છે હવે દાદાજી ઊંઘ કેવી? પણ તું કામ બહુ કરું છું ને, થાકી જવું તારે. ઓફિસમાં તારે કેટલું ઉઠબેસ કરવી પડે છે, તો મિનલ કરે ને દાદાજી, પણ ઉઠબેસ કરવી પડે છે. કર્યા કરે ને, એનો ખોરાક છે ને દાદાજી. અને ઊંઘી કોણ જાય? મિનલ ઊંઘી જાય દાદાજી, સાચું કે છે? 100% જો હવે દાદાજી. એનો અનુભવ બોલે છે, આ એનો અનુભવ બોલે છે. ઊંઘમાં પોતે નથી ઊંઘતી, ડઝ નોટ સ્લીપ હરસેલ્ફ. બોડી સ્લીપ્સ, નોટ શુદ્ધાત્મા. યુ અન્ડરસ્ટેન્ડ રાજુ? યુ અન્ડરસ્ટેન્ડ? This should be the separation and separate experience. આ જોડે રહેવો જ જોઈએ. જો આપણો ટેસ્ટ છે, સ્વાદ છે કે એક શુગર પીસ ક્રિસ્ટલ is so sweet, beautiful sugar, crystallized sugar, beautiful, wonderful. પછી એ સ્વાદ ભૂલાય? કેન યુ ફર્ગેટ? Even in a very deep sleep, suppose your mouth is little open and small crystal sugar, small piece is just slipped inside your mouth. You in this sleep you don't know, and by chance little and it melts. What do you feel? That experience is separate or not? You won't feel that this witness is from where? Therefore, in deep slumber or sleep, when you feel so happy as totally independent and free of the world, that is relative, or world I say, or you for that matter, or Rajul, or Paras, or Minal, or we, mind, speech, body, assembly. ખરું કે નહીં? તો એ સ્લમ્બરમાં, ડીપ સ્લીપમાં પણ આપણને સુખ મળે છે. એ સુખ માઇન્ડ સ્પીચ બોડીનું છે કે આપણું અવર ઓન? સમજો કે આપણને નોલેજ નથી, ગ્રેસ નથી મળી દાદાની, આપણને જ્ઞાન નથી મળ્યું, છતાં પણ કોઈને પણ એ તો થઈ શકે છે. દેટ ઇઝ એ એક્સપિરિયન્સ છે, પરંતુ એ ઇગ્નોરન્ટ એક્સપિરિયન્સ છે. શું કહ્યું? Ignorant experience. એક્સપિરિયન્સ આઉટ ઓફ ઇગ્નોરન્સ. શું કહે છે? Experience out of ignorance. અને તમને જ્યારે બાય ગ્રેસ ટોટલ સેપરેશન થઈ ગયું છે માઇન્ડ, સ્પીચ એન્ડ બોડી એસેમ્બલીથી, યુ આર ટોટલી સેપરેટ એઝ પ્યોર સોલ, એઝ યોર એબ્સોલ્યુટ, વિથ યોર total knowing and seeing power, with all your absolute qualities and qualities, differently dissociated from the mind, speech, body, temporary qualities of the mind, speech, body powers, which are totally separate, each of them, and never assimilate, never are, even though to being together, do not rather
touch each other, separate, on their own. Is it possible? Is it possible? That is the experience. An ignorant state experience and an experienced state experience. That is, after knowing that you are totally dissociated and separate from that, through the grace of a Gnani who is all the time separate from mind, speech, body, assembly, કે મન વચન કાયાથી totally ભિન્ન એવો હું શુદ્ધાત્મા છું એવા જ્ઞાની પુરુષ in all the phases of mind, speech, body, assembly and all relative બધા જ વ્યવહારોમાં એ પોતાના અંદરથી ને બહારથી બધા વ્યવહારોમાં ઘરના વ્યવહારોમાં બહારના વ્યવહારોમાં બધામાં બધી રીતે તમને બધી રીતે બધા વ્યવસ્થાઓમાં અને બધી અવસ્થાઓમાં જોવામાં આવે છે છતાં પણ એ બધી અવસ્થાઓ અને વ્યવસ્થાઓથી જોવામાં આવે છે તો પણ એ અવસ્થામાં એ નથી. લો આ કેવી રીતે માનશો તમે? અને છતાં આપણું શરીર નથી માનવા દેતું, એ ધેટ્સ અ ડિફરન્ટ મેટર. પણ આપણે જાણીએ છીએ કે શરીર નથી માનવા દીધું અને શરીરને એવું લાગે છે અને હું એટલે શરીરનો હું જુદો છું એવું તો અનુભવ છે જ ને. એ સાથી સેપરેશનનો એક્સપિરિયન્સ છે, ઇગ્નોરન્ટ એક્સપિરિયન્સ નથી. આ ડિફરન્સ છે. હવે સમજાયું? સુગર ક્યુબ ક્રિસ્ટલ ઇઝ સ્વીટ, એ તો છે જ ઓલ ધ ટાઈમ. પણ ક્યારે સેપરેશન પછી એક્સપિરિયન્સ થાય તો જ, નહીં તો નહીં. નહીં તો you have to imagine, you have to find out from somebody who has experienced that. You have to find out, you have to learn from that, you have to learn from those who have learned that. Right? That's it. Those who have learned and જે બધા એમાં સ્ટેબલ સ્થિર થઈ ગયા છે એમની પાસે જરા શીખો, અનુભવી પાસે જાઓ ને જરા શીખો. એટલે તાકે છે કે મારે આ, એટલે હું કહું ને કે માથે વ્યવહારમાં પણ કોઈ ને કોઈ જોઈએ. દાદાએ ત્યાં સુધી કહ્યું કોઈ ગાંડો પણ કોઈ વ્યવહારમાં હશે ને તો એ ગમે ત્યારે ચડશે. એટલે કે વિવેક માનવ માટે, મનુષ્ય માટે, આ માથાના માનવી માટે વિવેક એ મોટામાં મોટું લક્ષણ છે, એટ્રીબ્યુટ છે રિલેટિવ બોડીનું. વિવેક, યુ અન્ડરસ્ટેન્ડ? ડિસ્કર્નિંગ બિટવીન ગુડ એન્ડ બેડ, ટુ ડિફરન્શિએટ બિટવીન ગુડ એન્ડ બેડ. એનો ભેદ પાડવો, ડિફરન્શિએટ કરવું કે આ ગુડ છે અને બેડ છે. એ ખબર તો પડે છે ને કે હું મારું આ જે બહાનું મારા કાઢવું પડે છે, એક્સક્યુઝ કરવો પડે છે ફોર માય ઓન, નોટ બીકોઝ ઓફ ફિયર ઓફ મમ્મી ઓર પોપ. રાઈટ કે નહીં? છે જ ને. ધીસ ઇઝ હાઉ. સમજાય છે? એ આપણે જાણીએ છીએ. હવે સમજાયું તને? એટલે આવી બધી વાતો, આ તો સાયન્સ છે. આ માઇન્ડ, સ્પીચ, બોડી અને એની લાઈફ અને હ્યુમન લાઈફ આપણા ઇન્ડિયામાં અને ભારતમાં, ઇન્ડિયા એટલે આપણું પોતાનું એક્સક્લુઝિવ છે એવી વાત નથી, પરંતુ અહીંયા કલ્ચર્ડ સ્ટેટ ઓફ લિવિંગ અને આપણું અંદરના કલ્ચર અને સંસ્કૃતિથી જે જીવન છે બધું, નો ડાઉટ ડિફરન્ટ બિલીફથી બધા કલ્ચર જુદી રીતે છે, પણ અહીંનું બોર્ન સીડ અહીંનું છે એ સમજવાની જરૂર છે. ઇટ્સ વેરી પર્ટિનન્ટ, બહુ મોટું ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે. સમજાય છે? આ વેરી ઇમ્પોર્ટન્ટ. એમાં જાતિ ભેદ નથી આવતો, કાસ્ટ ભેદ નથી આવતો. રેસ ઇઝ અ ડિફરન્ટ મેટર. રેસ તો વર્લ્ડમાં જુદી હોઈ શકે છે, પણ કાસ્ટ ભેદ તો અહીંયા આગળ ભારતમાં જ છે. ક્યાં છે? વર્લ્ડમાં નથી. છે સુમનભાઈ? ભારતમાં છે 4 કાસ્ટો. એટલે આપણે કાસ્ટમાં સાથી છે કે આપણે 4 કશાયોમાં છીએ. એટલે કેવું? પેલી હશે જ પુણ્યમાં કેમ હસી લે? હસી જો એમ નથી કહેતો 4 કશાયો નહીં, પણ 4 કાસ્ટો જુઓ ને ત્યારે એ પહેલેથી આ કાળ બધો લપસવાનો તારે બધું ભેજામાં આવ્યું હશે ને કે મને આવું ગમતું નથી, નહીં તો આવે નહીં મહેશભાઈ સાહેબ. અને નીચેના શીખવાડો નહીં અને ઉતરી નહીં આવે. આ જુઓ ત્યારે આજે આ દશા આવી ગઈ ને. સમજાય છે? બહુ સમજજો. અને એટલા માટે કહ્યું કે વિવેક, પછી સદવિવેક અને પછી વિનય આવ્યો.
વિવેક પછી સદવિવેક એ આખો રિલેટિવ ધર્મ આવ્યો, જેમાં આખું ભારત એક ખૂણો બાકી ના રહ્યો. 6 દર્શનોમાંથી એક પણ દર્શન બાકી ના રહ્યું. આખું જૈન દર્શન પણ આવી ગયું. જૈન દર્શનમાં વિનય આવતો નથી, જો કે એમાં વિનયનું વર્ણન આવે છે, શાસ્ત્રોમાં છે, એ ડિસ્કશન બધું કરે, પણ સમજવું એ બચ્ચાનો ખેલ નથી. અરે સમજ કામ થઈ ગયું. એ સમજ કોને કે? એ તો અનુભવની વાત છે સાહેબ. બૌદ્ધિક સમજ એ કામ કરે જરૂર, પણ કઈ બૌદ્ધિક સમજ? કે પોઝિટિવ. કઈ? વિધાયક, કે આપણને પ્રોગ્રેસિવ, આગળ પ્રગતિ કરાવે એવી બુદ્ધિ પ્રકાશ, જે આપણો આગળથી લાવ્યા છીએ તે. પણ બધો જ એવું ક્યાંથી હોઈ શકે? જેમાં મારું હું ને મારા પણ વાળો બુદ્ધિ પ્રકાશ છે, એ બધો જ કેવી રીતે હોઈ શકશે મને કહો? અને આ ટાઈમમાં એમાં હું ને મારા પણ, કારણ કે મારા પણ એટલું બધું સ્લીપરી છે આ કાળનું. યુ અન્ડરસ્ટેન્ડ? તે સોફ્ટેસ્ટ મારાપણાથી લઈને બધું હાર્ડેસ્ટ ટાઈપના બધા એવા ટાઈપ, ડિફરન્ટ ટાઈપ્સ છે બધા મારાપણું. એના લીધે આ હું બહુ હેરાન કરે છે. હવે સમજ્યા? અહંકાર કિંગ ખરો, અહંકાર રાજા ખરો, પણ શાને લીધે? મારાપણું જ એના લીધે ભટક ભટક. હવે કેટલી વખત બોલીએ એને? ખટક ખટક. કેમ આમ થઈ ગઈ? ભારે કેમ થઈ ગઈ? બોલને. ભારે કેમ ના થઈ જઈ શકે? હલકી રહે. બોલો, શું પૂછવું છે? ભટક ભટકની જે વાત કરી દાદાજી, તે અહંકાર તો હવે બ્લાસ્ટ થઈ જ ગયો ને દાદાજી. પણ તમને ખબર છે બ્લાસ્ટ થઈ ગયો? તમને કે લોહી બોય નતું નીકળ્યું? હે? લોહી બોય નીકળ્યું નથી? કોઈ નીકળ્યા વગર દાદાજી. કઈ ડાયનામાઇટ સ્ટીક થી બ્લાસ્ટ કર્યું? એ તો દાદાજી અમને કૌતુક જ છે કે આ શું જિલેટિન સ્ટીક વાપરી હતી? ચાલુ ના છે. ના. હા, અરે આ તો કૃપા કૃપા. દશરથ કૃપા, મોક્ષ મૂલમ ગુરુ કૃપા. ગુરુ એટલે સદગુરુને કહેવામાં. સદગુરુ શબ્દ ગુરુ માટે વપરાયો છે, પરંતુ આપણે કાળક્રમમાં તો ગુરુ શબ્દ આવી ગયો. પછી સદગુરુવે નમો નમઃ. સામાન્યપણે જો જે સમજદાર અને સમ્યક બુદ્ધિવાળા બધા છે ને, સમ્યક એટલે કે પોઝિટિવ, એ બધા સદગુરુવે, અને શાસ્ત્રોમાં આમ જ લગાય, ગુરુવે નમઃ લખી નાખાય, પણ અહીં સમજમાં આ જ હોય, સદગુરુવે નમઃ. હવે સદગુરુનો અર્થ શું? જ્ઞાની ગુરુવે. પણ જ્ઞાની ગુરુ એવું તો લખાતું જ નથી, કારણ કે જ્ઞાની કોઈના ગુરુ થયા નથી. અને વ્યવહારમાં જ્ઞાની એ ગુરુ છે એવું જાણીએ છીએ, પણ વ્યવહારમાં જ્ઞાનીને ગુરુ કયા છે એવું છે નહીં. જ્ઞાની તરીકે વિશેષણ તરીકે વાપરે છે. શું કરે છે? અને જ્ઞાની એ વિશેષણ પદ નથી, નિર્વિશેષ પદ છે, એવું કોઈ જાણતું નથી. સુમનભાઈ સાહેબ, આ વિજ્ઞાન કેવું છે? અને આ રિસર્ચનો સબ્જેક્ટ છે સાહેબ. ના, ખરેખર તમને કહું, આપતા શબ્દ એને મૂકો આજે રિસર્ચમાં. તમે યુ પુટ ઇન ધ રિસર્ચ, જોજો તમે કેટલું એની પાછળ નીકળશે. ઇટ્સ એન ઓરિજિનલ વર્ડ. એની પાછળ ડ્યુઅલિટી વાળો કોઈ શબ્દ નહીં મળે. આપતો એટલે તમને આપતો પુત્રને કહીએ છીએ, એટલે તમને જરાય ગૌરવ નથી રહેતું? એક એક આપતો પુત્ર, હું આપતો પુત્ર છું એટલું ભલે હું તો કહું છું અહંકાર રહે, પણ રહો રાખો. જે અહંકાર વાળાથી રહે હું તો એને આદર કરું, સારું છે, ચાલો. પણ ધીમે ધીમે એને ઓગારવો પડશે જ. જો કે તીર્થંકર જીવાને ઓગારે તે પછી બધાને શું ક્યાં જવાનું હતું? કારણ કે તીર્થંકર પદ એ ઓગળતો અહંકાર છે. બોલને, ના સમજી તું? તીર્થંકર પદે ઓગળતો અહંકાર છે. એ તને ના સમજાયું? સમજાયું દાદાજી. કઈ રીતે? તું માનું? તારા પપ્પા આયા છે? એ માનશે? એ માનશે?
જૈન છે પાક્કા, માનશે? આચાર્ય સાહેબ બે રહેલા માનવાના ખરા? એ માને કોઈ? આ દ્રષ્ટિ મળ્યા પછી આવે 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 હવે તમે શરૂઆતમાં બહુ મુશ્કેલી પડે સાહેબ, બહુ સહેલું નથી. તો બધાને રહે, મને બહુ સારું રહે છે નહીં. એ તો કેટલા વર્ષ ગયા મને ગણો ને, ગણો કેટલા વર્ષ કાઢ્યો? બોલ જોરથી. 30 થયા. તમે 30 થી 30 વર્ષ થયા. હજુ 30 જ વર્ષના થયા છો? હજી શરૂઆત થાય છે. તો 70 વર્ષ બાકી રહ્યો તમારો. ઘણા દાદા 70 થી બાકી રહ્યા છે. તો સ્ટેશન તો લાંબુ છે. ત્યાં તો આ પૃથ્વીને બહુ લાભ મળવાનો છે તમારો. એ તો હમણાં આગળ જ દેશ શું. આપણે લાભ ખોરીએ ભાઈ સાહેબ, લાભના આપણે વેપારી, ખોટના જ લાભના, પણ કરવાની ખોટ. બોલ ને, તમને જોયા પછી ખબર પડી. તને સમજાય છે એ વાત? સમજાય છે. લાભના વેપારી પણ કરવાની ખોટ. બિપિનભાઈ સાચી વાત ને? એ અમારે સમજી ગયા છે. મારી જોડે ધંધો એ જ કરે છે. પ્રોફિટના બિઝનેસમેન, પણ બિઝનેસ લોસ ન કરવાનો. યુ અન્ડરસ્ટેન્ડ? દેટ ઇઝ કોલ્ડ BBA કોર્સ. દાદાજી, પણ અલ્ટિમેટ વાત તો તમે એવી કહી કે કઈ? આ સૃષ્ટિ અને આ જે શરીર અને મન અને મનના જે બધા પર્યાયો છે કે બધું જે છે એ બધાની બિયોન્ડ જે છે એ તો નોઈંગ એન્ડ સીઈંગ પાવર વાળો ચાર્જ છે, એટલે જ આ બધું છે. બરાબર છે દાદાજી? એટલે ચાર્જ એટલે કે છે ચાર્જ જ થયેલું છે, એક્ઝિસ્ટન્સમાં છે, એ ડિસ્ચાર્જ થઈ રહ્યું ના, એટલે કે નોઈંગ સિંગ પાવર એટલે કે રિલેટિવલી ચાર્જ થયું છે, ઓરિજિનલ નથી. ઓરિજિનલ. હવે તો ઓરિજિનલ ઓપન થાય છે. તો દાદાજી એ સિવાયનું તો પછી બધું જ રિલેટિવ આવી ગયું ને. ઓપન થયા સિવાયનું બધું રિલેટિવ, એટલે કે જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવની બહારનું બધું રિલેટિવ. એમાં નોઈંગ સિંગ જેટલું માનીએ એ બધું પછી હજુ ડિસ્ચાર્જ ભ્રાંતિ બધી એના ફેર ચડેલા છે કે હજુ આ કેમ થી મને ચક્કર આવે છે એવું. આપણે જાણીએ ખરા કે આ મિનલ છે ને હું છું, એવું છૂટું રહે ખરું, પણ થોડુંક આમ રહ્યા ના સમજો એવું. એનો વાંધો એ તો બને, કારણ કે આપણે ચકદોળ બહુ જ ખાધા છે. મેરીગો રાઉન્ડ વધારે ગમતું હતું, નાના છોકરાઓ નથી ગમતું. આપણે રમવા લઈ જઈએ છીએ ફેરમાં, તારા મોટા લોકો તો તને બીક નથી લાગતી, અને છોકરાઓ ધામ કરતા પડે છે. તને તું પડવું છું? ગઈ છું? ના 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 ના, અમેરિકામાં. અરે બંગીમાં ગઈ છું? અમારી આ છોકરીને પૂછ ક્યારે કઈ કરી હતી? તું સાચું કહી દે ને છોકરી, સાચું કહી દે. કઈ આગળ મોટેથી બોલજો, બધા સાંભળે એવું. કઈ આગળ સાચું કહી દે. વોટ ઇઝ કોલ્ડ બંગી? બંજી કે ને બોલ ને. એટલે પણ યુ એક્સપ્લેન. ચાલ, યુ નો બંજી જમ્પ? વોટ ઇઝ બંજી જમ્પ? શું છે? પગમાં દોરી બાંધે. હે? આ પગમાં દોરી બાંધે અને ઊંધા માથે લટકાવે અને 50-70 મીટર્સ ધામ કરતા નાખે દોડા, અને 200 નાખ્યો તો તું પડું અને પડી હતી. બહુ અનુભવ કરી, ગભરાઈ 2-3 વખત તો. પણ પેલા બહુ એને આવ્યું. સાઉથ અમારી સાઉથ ન્યુઝીલેન્ડમાં ગયા હતા ને તારે ચાલતો હતો, અને પેલું બહુ મોટું હતું, બધા કરતા હતા ત્યાં કર્યું. પણ આને પાણીમાં જમ્પિંગને પાણી ઉપર થોડીક રાખી પેલી ફ્લો મોટી નદીમાં, અને જે લોકો બહુ બધા પાવરફુલ હોય ને એને પાણી ધાપ કરતા નાખે અંદર, બહુ વેરી પાવરફુલ અંદર જઈને બચ્યા નાખે. અને તરત ધીમે આમ લાવે, પેલી ઓડી હોય અને પેલો ઓડીવાળો વાંસ મોટો રાખે અને પેલી ધીમે પછી વાંસ પકડે ત્યાં બેન આવે, ખેંચાઈ આવે અને એથી ઉપર ચડીને આવે. અચ્છા, ત્યાં બધા તાલીઓ પાડે બધા. બિપિન તમારી દીકરી
આ તો સારું હતું કે તમે 2 જણ હતો નહીં, આવી હતી. બીક લાગી હતી અને તું કે હું પડું. તો પછી એને કહ્યું, જે 2-3 વખત તો ગભરાઈ ગઈ. હા, પછી એને પેલા એ બહુ એન્કરેજ કરી, પેલા વ્હાઈટ ત્યાંના લોકલ મેને. અને મેં કહું, જા, શું તને શુદ્ધાત્મા શું થાય? રાજુ, કશું થવાનું નથી, તારું એક બ્રીથ અટકવાનું થઈ, જા, ગભરાઈ નહીં, જા. તો પછી શુદ્ધાત્મા શુદ્ધાત્મા કરીને જા, શુદ્ધાત્મા ગઈ ગભરાતી. અહીંથી ચાલીને પેલા બ્રિજ ઉપર ગઈ, સેન્ટરમાં ગઈ, કે ચાલ, તેને બાંધીને કરી અને ફર્સ્ટ ક્લાસ સ્ટેપ લગાવી ફર્સ્ટ ક્લાસ દોડ્યામાં જા. અને પેલું આખું, અરે પછી જે જોરથી નાખી બાક કરી. કેટલા મિનિટ? 70 હતી, 70+. કોઈને 100 મીટર એ હોય, કેવું બહુ ઊંડી હતી કે નદીની ખાઈ. મોટો બ્રિજ હતો, પેલો બ્રિજ હોય ને ઉપરનો, એનો બાયડિક જો આવું હતું. આવું છે બધું. એટલે આ અત્યારે આપણે અવસ્થાઓ છે ને, આપણે નાના હતા, આગલા જન્મમાં હતા, જન્મીએ છીએ, આજે છીએ, આ બધી અવસ્થાઓમાં જ્યારે હતા અને આજે છીએ એમાં ટોટલી સેપરેટ છીએ. આ વિજ્ઞાન દાદાએ ખુલ્લું કર્યું. હતા ત્યારે આપણે બાંધવામાં હતા. શું કહ્યું? કે હું શુદ્ધાત્મા છું કરીને પીરો કરે ના, કંઈ વાંધો નહીં, ચાલો હું નક્કી કરું છું, એટલે પીરો બાંધે છે. અને પછી એને આપી દીધું અને પેલા નાખ્યું, તારે ભોગવામાં પડ્યા. સમજ્યા કે નહીં? એટલે આ તો એક જ એ મને કહ્યું, સમજાવું છું તમને. ધાક કરતો શુદ્ધા શુદ્ધા, તે વખતે બોલે શુદ્ધાત્મા બોલાય નહીં. તે વખતે તો ઇટ્સ અ મોમેન્ટરી ને. ધડાક કરતું બ્રિજ ઉપરથી સીધે ધડાક કરતું પડે એટલે કેટલી સેકન્ડ થાય? થાક કરતી અને ઊંધે માથે લટકે પાછી પગથી આમ 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 કરે શકાય. તે 2-5 કરી ધીમે ધીમે થાય. પછી પેલી વળી નજીક આવે કિનારેથી, વચમાં આ ફ્લો રિવર મોટો પાછો છે, બહુ પાવરફુલ મોટી રિવર કહેવાય છે. અને આમાંથી આમ લાવે તો મોટો લાંબો વાંસ હોય ઝાડ સારો, અને પેલી ધીમેથી અને ઊંધી થઈને આમાંથી આમ પકડવા જાય. 1 કે 2 વખત ટ્રાય કરે, પછી ધીમે આમ પકડી લે, પછી પેલો ખેંચે આમ ઉતારે ધીમે રહીને બેનને. તને કૂદજે, તું આવજે, કૂદીશ. ના, આ અનુભવ, આ ભોગવટો અને પેલું બાંધતું હતું. તો આગલા ભાવનો અત્યારમાં કેટલો ફેર પડ્યો વિચાર કરો. આગલા ભાવમાં આપણે કરતા ભાવે હતા અને આ ભાવમાં આપણે ભોગવટા સ્વરૂપે છીએ. તો કરતા ભાવ અને ભોગવટો, કરતા પદ ને ભોગવટો પદ, આ બે કેવું બે સ્પષ્ટ નોખા છે. હવે કરતા પદમાં ભોગવટો આવી જાય છે, એ બે ભેગું છે, પરંતુ એ સીડલિંગ ફોર્મમાં આવે છે. સીડ ફોર્મમાં ત્યાં સીડ થઈ જાય છે આખું. અને સીડ થઈ અને સીડ આખું ઇમ્પ્લાન્ટેડ થઈને આજે એ શું કહે છે આપણે પેલું તમારું કોમ્પ્યુટર લેંગ્વેજમાં, આપણે કોમ્પ્યુટરમાં ફીડ થાય છે ને પ્રોગ્રામ, એ ટાઈપનું પ્રોગ્રામ્ડ થઈ જાય છે એમ કહેવાનો મતલબ. એટલે આખી લાઈફનું સીડ આખું તૈયાર થાય છે. અને આખું લાઈફનું સીડ તૈયાર થયેલું એ આખું અવસ્થિત થાય છે. શું થાય છે? અને અવસ્થિત થયેલું વ્યવસ્થિત પ્રમાણે પછી થાય છે. અને વ્યવસ્થિત થઈ અને પછી જન્મ, આ બધું જ છે. આ વ્યવસ્થિત થાય એમ બધું જ હોય. અને વ્યવસ્થિત થયેલું સીડમાં એની ક્ષમતા હોય, પાછી એના યોગ્ય મા બાપ અને સંજોગો બધું જ હોય. ઇટ ડિપેન્ડ્સ. એના એટલા બધા ગણિત છે, આ કર્મોના એટલા સૂક્ષ્મ ગણિતો છે, તમને નહીં સમજાય. આ બધું બહુ જ ઝીણું ગણિત છે. આ લોકોના આપણા ફિઝિકલ ગણિતના આ ગણિતમાં બહુ ફરક છે.
એ તીર્થંકર ભગવંતોના કેવડી એબ્સોલ્યુટ નોલેજમાં જ દેખાય, બીજું નહીં સમજી શકો કોઈ. કારણ કે પરમાણુઓનું ગણિત છે આ બધું, એટલે એ ગણિતમાં સમજાય એ લોકોને. અને આપણે ફિઝિકલમાં તો આપણે આ બધી ગણિતો, એટલે એ ગણિતમાં અમુક સારામાં સારા ઉત્તમ પ્રકારના જીવોને થોડાક જ વખતમાં માતા પિતા પણ એના અનુકૂળ હોય, એ પણ તૈયાર હોય ત્યાં હોય, એમનું પણ અવસ્થિતપણું ત્યાં હાજર હોય, અને અહીંયા આવી ગયેલા હોય વ્યવસ્થિતપણે જન્મ લઈને તૈયાર હોય, અને આમનું અવસ્થિતપણું હોય, એમનો ટાઈમિંગ એનો એક્ઝેક્ટ મેળ પડે અહીંયા જન્મવાના હોય ત્યારે. હવે સમજાયું? રાજા રાણી તૈયાર જ હોય અહીંયા આગળ, સમજાય છે? અને તારે જ પેલું અવસ્થિતપણું હોય, અને જ્યારે તૈયાર થાય ને એટલા વખતમાં અવસ્થિતપણું પાછું રહે કરવું. ઇટ ડિપેન્ડ્સ એ કેટલા ટાઈમ રહેવું, તે ઓછો ટાઈમ, કોઈને વધારે ટાઈમ, બધું ઇટ ડિપેન્ડ્સ. બધા તીર્થંકરોને જુદા ટાઈમો છે, બહુ જુદું છે, પણ લગભગ તીર્થંકરોને મળી જ રહે છે બધા, લગભગ થતાની સાથે જ આમ ચવન. એટલે બધા ગણિતો છે, આ તો ઝીણા ગણિત, બહુ ઝીણા, સૂક્ષ્મતમ ગણિતો, સૂક્ષ્મતમ. શું એક પદ બોલો? ચાલો આપણે થોડુંક આ લઈ લઈએ. એમને પૂછ્યા છે, થોડા પ્રશ્નો આવ્યા છે. હે કઈ બીજી? આ તો નહીં. અને સ્વીચ ઉપાડે ઉપાદાન આ 3, 4, 5, 6 લઈ લઈએ. હજુ આપણી પાસે લગભગ 30 થી 35 મિનિટ છે, 40 મિનિટ ચાલશે. આજે તો રવિવાર છે ને, 11નો ટાઈમ રાખ્યો જ છે આમ, અને 10:15. ચાલો. પંકજભાઈ પંચાલ એમના આપણે બનેવી છે, આપણા દીપકાનંદજીના, એમના સિસ્ટરના ઘરેથી આ પ્રશ્ન આવ્યા છે 4. અને નીચે એમને કેલિફોર્નિયાથી એક રાજેશભાઈનો પ્રશ્ન છે. 2 રાજેશભાઈ એટલે આપણે અરુણભાઈ શાહના ભાણેજ. અરુણભાઈ શાહ પુષ્પાબેન ખરા ને અમદાવાદના, તે હીરાભાઈ ઝવેરીના ભત્રીજા. હીરાભાઈ ઝવેરી ખરા ને, શ્રીમદના ખાસ, તે એમના ભત્રીજા અરુણભાઈ ને એનો આ ભાણો રાજેશ શાહ, સિવિલ એન્જિનિયર સારો છે. એના 2 પ્રશ્નો છે કેલિફોર્નિયામાં. અરે અક્રમ વિજ્ઞાન એ અવસ્થા વિજ્ઞાન છે, જ્યારે ક્રમ એ પર્યાય વિજ્ઞાન છે. આ સૂત્ર છે, આ દાદા ભગવાનનું છે, મને લાગે છે, નીકળ્યું છે. તો અવસ્થાને પર્યાયમાં ફેર કેટલો કે અવસ્થા એ થોડીક પર્યાયની અપેક્ષાએ સૂક્ષ્મ છે, પણ આકારની અપેક્ષાએ પાછી સ્થૂળ છે. પર્યાયની અપેક્ષાએ સ્થૂળ છે, પરંતુ આકારની અપેક્ષા એ સૂક્ષ્મ છે. હવે પર્યાયની અપેક્ષા એટલે પોઈન્ટ ઓફ વ્યૂ ઓફ પર્યાય. પર્યાય મીન્સ સમય. સમય મીન્સ knowing, seeing power. That means every ultimate undivisible state of atom, non-living matter and living phase and non-living phase everywhere. એ નોઈંગ સિંગ પાવરથી નોઈંગ સિંગ થઈ જાય આપણા નોઈંગ સિંગ પાવરથી, પર્ટિક્યુલરલી આપણા માઇન્ડ સ્પીચ બોડીની એસેમ્બલીના પર્ટિક્યુલરલી. એન્ડ ધેટ વે ટુ ધેટ એક્સટેન્ટ આખા યુનિવર્સના યુનિવર્સલી એનો નિયમ છે કે આવું ફાઇનલી અનડિવિઝિબલ એટમ સ્ટેટનું માઇન્ડ સ્પીચ બોડીનું એક મટીરિયલ એલિમેન્ટલ સ્ટેટ આપણા એબ્સોલ્યુટ નોઈંગ સિંગ પાવરમાં નોન સિંગ થઈ જાય એવું આપણું સ્ટેટ થાય એટલે એબ્સોલ્યુટ સ્ટેટ થઈ જાય, એવા એબ્સોલ્યુટ આપણા પાવર ઓફિસ થઈ જાય એવું જ્ઞાન કહે છે. અને કેવું જ્ઞાન? એબ્સોલ્યુટ નોલેજ. સમજ્યું? એબ્સોલ્યુટ નોલેજ એ દાદા ભગવાન સ્વરૂપ એ નોન ફિઝિકલ છે.
એ એટલા જ પ્રમાણમાં એ યુનિવર્સલી આખું ઓપન આઉટ થઈ જાય છે અને ઓલ ધ યુનિવર્સલ આસ્પેક્ટ્સ ઓફ એવરી સચ એલિમેન્ટલ સ્ટેટ્સ ઓફ લિવિંગ એન્ડ નોન લિવિંગ મેટર્સ બધું જ નોનસેન થઈ જ જાય છે ઓટોમેટિકલી. આટલું બધું એનું પ્રમાણ છે. ધીસ ઇઝ કોલ્ડ એરેથમેટિક. આપ સમજ્યા મધુસૂદનભાઈ? આ એરેથમેટિક કોઈ પહોંચી નહીં વળે, કારણ કે આ કેવળ જ્ઞાની એટલે કે તીર્થંકર ભગવંતો અને કેવડીઓ એમની જ પાવરની રીચમાં છે. ઓર્ડિનરી એના બિયોન્ડમાં એની નીચેના કોઈના રીચમાં નથી. દાદા ભગવાનના રીચમાં દાદા ભગવાન સ્વરૂપે આવ્યું, પરંતુ બોડી રીચથી એટલે એમ પટેલના બોડી રીચથી જે બોડીમાં એ પ્રમાણે એ રીચમાં દાદા ભગવાન સ્વરૂપે ઓપન થયું. યુ અન્ડરસ્ટેન્ડ? તે બોડી રીચથી બોડી રીચમાં એ રિટેન ના થઈ શક્યું. ડુ યુ અન્ડરસ્ટેન્ડ? ફોર ધ સિમ્પલ રીઝન કે આ ટાઈમનું એ બોડી એમ પટેલનું આ ટાઈમને હતું, એટલા માટે આ ટાઈમના બોડી બધા આ ટાઈમમાં અવસ્થા સ્વરૂપના હોય છે. એટલા કોમ્પિટન્સી એની નથી હોતી બોડીની, માઇન્ડ સ્પીચ બોડી એસેમ્બલીની પાવર્સ. એટલે એમનું સોફ્ટવેર એટલું પાવરફુલ અવસ્થિત થઈને વ્યવસ્થિતમાં એવું પાવરફુલ નથી. સમજાયું? કે જેથી આ ફાઇનલ બોડીમાં એ રિઝલ્ટ આઉટ થાય. કેવું ફાઇનલ બોડી હોય જેમાં એવો પાવર ઓપન થાય, અને આ કાળમાં એવા બોડી છે નહીં. હવે સમજાયું? મહાવીર ભગવાનના સમયમાં એવા બોડી હતા. ડુ યુ અન્ડરસ્ટેન્ડ? એટલે 24 તીર્થંકર ભગવંતો થતા એબ્સોલ્યુટ્સ આવી રીતે થતા, અને કેવળી ભગવંતો એટલે લાઈવ એબ્સોલ્યુટ્સ એમના પ્રેઝન્સથી થતા હન્ડ્રેડ્સ ઓફ થાઉઝન્ડ્સ આવા. સમજાય છે? અને મહાવિદ્ય ક્ષેત્રમાં આજે સિમંદર સ્વામી ભગવાન છે એવા 5 વર્લ્ડ છે હ્યુમન વર્લ્ડ. એ બધામાં there are 20 of them. 4 multiplied by 5 or 20 of them, each of them 5. સમજાયું ને? 5 in each and 5 human worlds. સમજાયું? એ દરેકમાં કન્ટિન્યુઅલી હોય છે, અને એબ્સોલ્યુટ તો થયા જ કરે છે બીજા એ બધા જ ઓલ રીતે. સમજાય છે? હવે એ બધા વર્લ્ડમાંથી આજે એવરી સમય એટલે આવો અલ્ટિમેટ બોડીમાંથી જે થાય છે એવા રિલીઝ થનારા અલ્ટિમેટ બોડીમાંથી એટ ધી એન્ડ ઓફ ધી લાઈફ સ્પાન આફ્ટર એબ્સોલ્યુટ નોલેજ ઓપન થઈ ગયા પછી એનું બેલેન્સ લાઈફ સ્પાન પૂરું થાય એટલે બોડી ખલાસ થઈ જાય, સ્પેન્ટ આઉટ થઈ જાય છે. સ્પેન્ટ ફ્યુએલ બધું ખલાસ થઈ ગયો, એટલે વ્યવસ્થિત થયેલું બધું ખલાસ થઈ ગયું. હવે સમજાયું? કશું જ બાકી નથી રહ્યું. એક પણ અવસ્થા બાકી સ્ટોકમાં જ ખલાસ ટોટલી થઈ ગઈ. ડુ યુ અન્ડરસ્ટેન્ડ? કોઈ પણ સફરિંગની પણ ટુ કમ ઇન ટુ ફોર્મ ઓલ્સો, ફોર્મમાં બર્થ લેવાની પણ, ટુ કમ ઇન ટુ being as a birth, no, and to come into any low grade or high grade birth, no, any of this. એ પણ ખલાસ થઈ ગઈ. એટલે પોતાનું શુદ્ધાત્માનું એબ્સોલ્યુટનેસ ખુલ્લી થઈ. હવે સમજાયું? અને એ આ વર્લ્ડમાં એ એબ્સોલ્યુટનેસનું કોઈ સ્થાન જ નથી. એવું નહીં રહી શકે. એબ્સોલ્યુટ સ્ટેટ બોડીમાં રહી શકે. કયું? કે આવા લાઈફ સ્ટોક બાકી રહ્યો ત્યાં સુધી, આ વર્લ્ડમાં એનું લાઈફ સ્ટોક બાકી રહ્યો ત્યાં સુધી એ બોડીમાં રહે, પણ એ લાઈફ સ્ટોક પૂરો થઈ પછી એ ના નહીં શકે. બોડીમાં સાથે રહે કે બોડીમાં એવું એબ્સોલ્યુટ પાવર ઓપન થઈ ગયો દાદા ભગવાન. હવે સમજાયું? કયો એબ્સોલ્યુટ પાવર? કે નોઈંગ પાવર ને સીઈંગ પાવર. ડુ યુ અન્ડરસ્ટેન્ડ? કયો નોઈંગ પાવર અને સીઈંગ પાવર? કે ઇનફાઇનાઇટ નોઈંગ પાવરના બધા એના કવરિંગ્સ ઓવર, બધા વિઝન એબ્સોલ્યુટના કવરિંગ્સ ઓવર. સમજાયું? બધા ઇનફાઇનાઇટ
પાવર્સના બધા કવરિંગ ઇનફાઇનાઇટ પાવર્સ છે આપણા ફિઝિકલ આપણા શુદ્ધાત્મા સોલના, એ બધા જ કવરિંગ એના ઓબ્સ્ટ્રક્ટિવ પાવર્સ. શું ઓબ્સ્ટ્રક્ટિવ પાવર આપણને 5 પ્રકારના ઇનફાઇનાઇટનેસથી આપણને શુદ્ધાત્મા તરીકે એફર્ટલેસલી એબ્સોલ્યુટલી on its own by our own qualities આપણને પ્રાપ્ત થતા જ રહે ઓટોમેટિકલી. ફોર એક્ઝામ્પલ ડાયમંડ છે તો ડાયમંડની ડાયમંડ ક્વોલિટીઝ છે, એ ક્વોલિટીઝ એક્વાયર થવા માટે એને એફોર્ડ કરવો પડે? એ ઓટોમેટિકલી ઓન ઇટ્સ ઓન હોય કે નહીં? એ લૂઝ આઉટ થાય છે? ગ્લાસ હોય તો એને ડાયમંડ ક્વોલિટી ગેઇન કરી શકે એટ એની પોઈન્ટ ઓફ ટાઈમ? ગોલ્ડ હોય તો ગોલ્ડ ક્વોલિટી, બ્રાસ હોય તો નો. વેલ, જો મટીરિયલમાં નોન લિવિંગમાં આવું છે તો પ્યોર સોલનું કેટલી વાત. બ્યુટિફુલ. હાઉ નાઇસ ટુ બી. આઈ એમ. ટેલ મી. બોલો ને, બોલ ને. હાઉ નાઇસ ટુ બી. જોરથી બોલ ને. How nice to I am. I am. Don't you think so? Wouldn't you like to be? What? I am. Are you sure? Father. Why? Because. Because. Why? Therefore. बोल ले. Therefore. Because everything is. Everything is. Because everything is. Because I am. Therefore I am. Is it so? Not I am. I am. Therefore everything is. Not otherwise. ના પણ હું તો પાસ કરાવું છું ને એને. ના થાય પાસ, માર્ગો મેળવીને કરાવી દઈએ. તો સીએ પાસ ના થવાય શું કરવું તારે? 5 એટેમ્પ થાય, છેલ્લી ઘડી ગમે તેમ પાસ તો થઈ જવું. દાદાએ આપણને ફેલ કર્યા, મારે પાસ તો થવું જ પડશે ને. You understand? To be Siddhartha is so easy or difficult? બોલને. Please reply. Easy, sir. નહીં પણ તો પણ વાય સ્લો ઇન્સ્ટન્ટ રિપ્લાય કેમ નથી આવતો? શુદ્ધાત્મા બનવા માટે easy છે પણ રહેવા પણ છે ઇન બિટવીન. એ પણ ક્યારે નીકળશે? નીકળે દાદા. નીકળશે ખરું ને? આર યુ શ્યોર? ઇન ધીસ લાઈફ? ઓ યુ કોંગ્રેટ આપે ને? આ તો ખોટું નથી. આવું બોલે તો બહુ મજા આવે. મહેતા સાહેબ, આ છોકરાઓને સમીરે શીખવાડતો નથી ક્લાસમાં આ બધું. તું શીખવાડું છું એટલે ભાદરણમાં? આ તો કર ને તને, તું પછી મને સિલેબસ માગું છું, આ સિલેબસ નથી બધો. બોલ ને. આ તમે શિબિરો કરો જ છોકરાઓને, આ બધી નથી શિબિરો? સી લુક હિયર, આપણા અમર કથાઓ નહીં પણ આપણી અક્રમ વિજ્ઞાનની કથાઓ ના કહેવાય. લાઈફ રિયલ સ્ટોરીઝ નહીં, રિયલ ફેક્ટ્સ અબાઉટ લાઈફ સાયન્સ ઇન સ્ટોરીઝ ફોર્મ, ઇઝીલી પેલેટેબલ ફોર્મ્સ, એ આપવાની છે ફ્રોમ કેજી ક્લાસ. આપો. ના અપાય સાહેબ? સુમનભાઈ અપાય જ નહીં. એક ઇટ્સ એ એફર્ટ. જો કે એમાં એક કમિટમેન્ટ કરી શકાય. એ લુસી કરશો કે નહીં? પણ સ્ટાર્ટ ડુઈંગ. તમારી કમિટ. હા, હું અમેરિકાથી 3 લાવ્યો છું DVD ચિલ્ડ્રનની. એને જોજે. તું આપણી રીતે જ કરજે, થોડું એનિમેશન કરજો. આઈ ટેલ યુ. બોલો. એ રાખજો તમે. પણ આ બધું ડેવલપ કરો ને. તમે એક પ્રાઇવેટ ડાયરી રાખો, બનાવો ને. વોટ ઇઝ યોર લાઈફ આફ્ટર ઓલ? વોટ ઇઝ ઇટ ફોર? ફોર યુ ઓનલી?
What is your life for? My life only to achieve For my aim. Achieve my aim. My means whose? Usage. So you will gain. What else? What? How we will benefit? પહેલા gain મારું થશે કે બધાને થશે દાદાજી? You are right. You are right. Unless I benefit, how can I make others benefit from me? That's good enough. જોન સાહેબને કહેજે આ કરો પણ હા કરજો બધા. ચાલો હવે અવસ્થા અને પર્યાયનું આ બહુ મોટું ઇટ્સ એ વેરી બિગ ડિફરન્સ. પણ ખોટું નથી પણ આ ટાઈમ ફેર છે. ટાઈમ ઓકે ટાઈમ અવસ્થા આપણા કળિયુગમાં પાંચમા આરામાં લાગુ પડે છે. પાંચમા આરાના પહેરા ચરણમાં પાંચમા આરામાં લાગુ પડે છે અને પર્યાય ચોથા આરાને લાગુ પડે છે ટાઈમ સ્કેલના. એટલે કે મહાવીર ભગવાન પછી 12 તીર્થંકર 12 ચક્રવર્તી થયા, 9 વાસુદેવ ભગવાન એટલે કે નારાયણ સ્વરૂપ કૃષ્ણ ભગવાન જેવા 9 થઈ ગયા, એમના ભાઈ બલરામ જેવા 9 બીજા થયા અને કૃષ્ણ ભગવાન જે સામાવાળા જેવા અને રામની સામે રાવણ જેવા એવા 9 બીજા એમના સામાવાળિયા થયા. એટલે કે 9 + 9 + 9 27, રાઈટ? 12 ચક્રવર્તીસ, 36 + 24 તીર્થંકરાસ, 63 બેસ્ટ ફોર્મ્સ એ ટાઈમમાં 4th એયોનમાં એજમાં બર્થ લે છે. યુ અન્ડરસ્ટેન્ડ? દેટ ઇઝ ધી ત્રીજા એજમાં એન્ડમાં થી શરૂ થઈને ચોથો એજ પૂરો થવાનો થાય ત્યાર સુધીમાં આટલા થાય છે. યુ અન્ડરસ્ટેન્ડ? ઇટ્સ એ પેરેનિયલ સાયકલ, ટાઈમ સાયકલ. ધીસ હાફ સાયકલમાં એટલા થાય છે, અધર હાફ સાયકલમાં એટલા જ થાય છે. એટલે આ હાફ સાયકલમાં 4th સાયકલમાં થાય છે અને 5th સાયકલમાં છેલ્લા જે થઈ ગયા ને એમનું રેઇન એટલે કે ડિવિનિટીનો પ્રકાશનો ધર્મ એ બધો રિલિજિયસ કલ્ચર્ડ વે ઓફ લિવિંગનો લાભ બધાને મળ્યા કરે છે. એન્ડ દેટ ઇઝ હાઉ કન્ટિન્યુટી આપણે લિબરેશનનો માર્ગ ઓપન થયા રહ્યા કરે છે. એટલે કે આ પાંચમા આરામાં એટલે 5th એજમાં ચાલુ રહ્યો. પરંતુ આ મન વાણીને કાયાની યુનિટી નહીં રહેવાને કારણે આજે ચોથા આરામાં યુનિટી હતી એટલે એ પ્રમાણે સંયમ કંટ્રોલ ને બધું કરતા હતા ને આવું પણ બધું નથી ચાલતું. આઈ ડિસાઇડ એન્ડ આઈ વિલ અચીવ એવું થતું હતું. કેન યુ ડુ ધેટ? ટેલ મી. પોસિબલ છે નહીં. કેન યુ ડુ ધેટ? હાઉ મેની %? You tell your papa. Don't fail, don't say, then after telling you don't say that pun, don't use pun. Pun, you will record his pun. How many times he has used that? He has to keep a diary. You are keeping diary of your daughters. એટલે સમજાવજો પેલી મોટી દીકરીને તમારી છે ને પેલી કેરિયર પ્રેક્ટિશનર, એને કહેજો આ બધી વાતો. આખું જવું તમારે મળવું છે એને બે જણના, એ ફેમિલીને મળવું છે. એક દાડો જ મળીશું એ લોકો, જસ્ટ ડે, બહુ દિવસ નહીં હોવું પણ જસ્ટ. જો તમે હો તો મળજો મને. ફ્યુ ડેઝ, નોટ ધીસ યર, નેક્સ્ટ. ચાલો, ઓકે, સમજાયું? ના થાય. The decision I take, I'll fulfill that decision. This body may remain or not. Can you remain so? Come on, sir. Come with me. Hey, Raju, come. Huh? ધીમું બોલે છે. હા, certain. ટ્રાય કરીશ પણ યુ સે સર્ટન. Miral, you say now for yourself. Don't imitate anybody. Come on. Can you say certain?
As mineral, I decide this way to stay in 5 agnas. Suppose, say 5 agnas, I want to stay as Shuddhatma, nothing doing. This mineral body may remain or fall. I will stay. Whatever will comes, stay, Dada. whatever come in 100%. between, I won't allow that to come in between me. No. Will you stay? I can say that, Dada. That is called Sanyam. It is not a control. It is not a controlling body exercise. તને સમજાયું? ઇટ ઇઝ બોડી ફંક્શન નથી. એ શુદ્ધાત્માનું ઓરિજિનલ ડિવાઇન પાવર્સ છે બધા, અને એની તમારી ગ્રેસ તમારી અંદર દાદા ભગવાનની ખુલ્લી થાય છે. ડુ યુ અન્ડરસ્ટેન્ડ? તો તમારું ડિસિઝન એ આખું હેલ્પ આઉટ થશે એ પાવરથી ઓટોમેટિકલી. અને દાદા ભગવાન મને શક્તિ આપો, મને કહેતાની સાથે કે આ ડિસિઝન લેનાર પારસ, રાજુલ અને મિનલ એ એક બચ્ચા જેવું શક્તિ માગશે. અને માગશે એટલે જે વીકનેસ સામે શક્તિ માગશે એ શક્તિ તમને મળી જ છે. અને દાદા ભગવાન તમારી આગળ હાજર જ છે, એને ફોર્મ નથી. યુ અન્ડરસ્ટેન્ડ? દાદા ભગવાનને ફોર્મ છે. બોલને. હા, એટલે વેરીલી દાદા ભગવાન તમે છો. શુદ્ધાત્મા એ દાદા ભગવાન. એટલે કે હું દાદા ભગવાન છું એવું નહીં, પરંતુ તમારા શુદ્ધાત્મા ભગવાન દાદા ભગવાનની તમારી શક્તિ અંદરથી એ દાદા ભગવાન આજે પણ આકારને વિશે ઓપન આઉટ થઈ ગયા છે. એની શક્તિ તો ફ્લો તમને મળ્યા કરશે. હવે સમજાયું? કારણ કે એઝ એ રાજુલ, એઝ એ પારસ, એઝ એ મિનલ, વિથ humility you are praying for the powers from Dada Bhagwan, right? Not with decision power. Decision power is relative. For as a શુદ્ધાત્મા સ્ટે થવા માટે. પણ પાવર્સ ક્યાં માગો છો? રિલેટિવમાં. એટલે શક્તિ ક્યાં ખુલશે? તમારી શુદ્ધાત્માની ઓપન આઉટ થશે. સાથી કે કવર્ડ છે. શાનાથી? તો કે પારસથી, રાજુલથી ને મિનલથી. એ માઇન્ડ સ્પીચ બોડીના કવરિંગ્સથી બીજા જાતના. એ કર્મિક વેલ્સ કહેવાય છે. વેલ્સ, ડિફરન્ટ ક્લોથ્સ. શું કહ્યું? સો અવર પ્યોર સોલ ઇઝ કેમોફ્લગ્ડ. એનામાં બધો કેમોફ્લગ થઈ ગયો છે. એમાંથી પછી આપણે બધું દેખાય છે. એટલે પછી એકબીજા જોડે કોન્ફ્લિક્ટ કરીએ, ફાઇટ કરીએ, આમ કરીએ, તેમ કરીએ. ડુ યુ અન્ડરસ્ટેન્ડ? આપણે ડાયરેક્ટ આપણું વિઝનનો પ્રકાશ યુ કેનોટ સી. એટલે કેમ તને શુદ્ધાત્મા સીધો નથી દેખાતો મમ્મીનો? તો કામ તો મામી પહેલી દેખાઈ જાય છે. તો પેલું શુદ્ધાત્મા જોઈને પછી મામી જોડે રહે ને. કોણ ના પાડે તને? હુ સેઝ નો? Mommy is going to run away from you? What? Any relation is going to slip away from you? No. Unless it's complete. Even your enemy is going to attack you if you say Siddhartma? No. If you say Siddhartma, are you going to protect yourself, or enemy is going to not to attack? No. Enemy is going to attack, but you won't be attacked. But we are open. Because Siddhartma can never attacked. Siddhartha, no power, relative power can attack Siddhartma. You principle છે. તું જાણે છે? હે? તું જાણે છે? No fire can burn Siddhartma. તું જાણે છે? Body can be burnt, પણ શુદ્ધાત્મા ના બર્ન થાય. એટલે આપણું બોડી બર્નઆઉટ થઈ જાય છે, ત્યારે આત્મા ચાલ્યો જાય છે. આવું કહે છે ને બધામાં. અને નો વોટર કેન ડ્રાય અવર શુદ્ધાત્મા. એટલે શુદ્ધાત્માનો ડ્રાયનેસ આવે જ નહીં ને. અને વેટ પણ નથી થતો. થાય છે? થાય છે? આ બોડી બધું વેટ. સ્વભાવ
એટલે ક્વોલિટી નથી. Do you understand? બધું બુક્સમાં વાંચીએ શું સમજ પડશે તને? એક્સપિરિયન્સ, ટેસ્ટ. Sugar is sweet. Sugar is sweet. When you taste, then you will understand. When you go on reading, nah. You have to taste yourself. 1,000 times reading will be reading only. But once, flash, forever. ઓય મારે આમ જ જોયું નહીં, ખોટું કહું? ભૂલવાય તો સુધાર. કોને સુધારે મને? જુઓ, અવસ્થા અને પર્યાય, ઇટ્સ અ ગ્રેટ ડિફરન્સ. વન્ડરફુલ, વન્ડરફુલ. અવસ્થા અને પર્યાય બેમાં ફેર શું તમે સમજી ગયા બધા? બોલો. હવે એ જ વાક્ય આગળ જઉં છું. અક્રમ વિજ્ઞાન એ અવસ્થા વિજ્ઞાન છે, જ્યારે ક્રમ એ પર્યાય વિજ્ઞાન છે. એનું સમજાવું છું. અક્રમ વિજ્ઞાન એ અવસ્થા વિજ્ઞાન છે, એટલે કે એ વિતરાગ વિજ્ઞાન છે એ અર્થમાં આ કાળમાં. કારણ કે આ કાળમાં મન વચન કાયાની એકતા નથી, છતાં પણ દાદા ભગવાન સ્વરૂપે વિતરાગ વિજ્ઞાન આજે ખુલ્લું થયું છે અને આપણને એ અક્રમ વિજ્ઞાન સ્વરૂપે આપણને દાદા ભગવાનની કૃપા થકી આપણને મળ્યું છે. મન વચન કાયાની એકતા નથી, છતાં પણ એવું પુણ્યાનુબંધી પુણ્ય મન વચન કાયાનું હતું. આપણું પુણ્ય રાઈટ ડીડ્સ હતા એટલે મળ્યું, નહીં તો ના મળે. આટલા બધી સો મેની પોપ્યુલેશન બધાને ના મળે. એ ડુ યુ અન્ડરસ્ટેન્ડ? ઈચ એન્ડ એવરીને જોઈને ઈચ્છા હોય તો મળે. સમજો, સમજાય? હે સમજાય? દાદા ભગવાન હતા તો જેને તેને નહીં, અને કેટલાય આવ્યા તો ઘણા એમની પાસે આવીને પણ પાછા ગયા કેસ બન્યા છે, અને આવેલા પણ બધા જ સરખા પામે એવું પણ નથી. દરેકના બોડીઝ ડિફરન્ટ છે, એટલે ડિફરન્ટ ડિફરન્ટ રીતે પામે, પરંતુ પામે તો એક જ ટેસ્ટ. નો ડિફરન્સ ઇન ટેસ્ટ. નો. એટલે એ ટેસ્ટ, એનો એક્સપિરિયન્સ થવામાં ટાઈમ ફેક્ટર થોડો ડિફર થાય બીકોઝ ઓફ બોડી ફેક્ટર ડિફરન્સ. તમે સમજ્યા? તારો ને તારો બોડી ફેક્ટર ડિફરન્સ છે એટલે થોડો ફેર પડે. દેટ્સ ઇટ. નોટ ઇન ધી એક્સપિરિયન્સ. એક્સપિરિયન્સ ધીસ સેમ. તમે એક્સપિરિયન્સમાં એકબીજાને અન્ડરસ્ટેન્ડ થઈ જાઓ. જો અંદર અંદર એક્સપિરિયન્સ આ ટેસ્ટ કરી નાખશો તો then you will better understand Rajul, and Rajul will better understand Paras. To that extent, there won't be conflict with Paras with Rajul and Rajul with Paras. And otherwise, outside of that, some friction here and there, masti here and there will be there. એ તો ઘરમાં તો થોડી કરે ને, નહીં તો પછી પપ્પા મમ્મી હેરાન થઈ જાય. શું કરે? ખરું કે નહીં? તો અક્રમ વિજ્ઞાન, અવસ્થા વિજ્ઞાન એટલે વિતરાગ વિજ્ઞાન શબ્દ આપણે સમજવાનો. કારણ કે અવસ્થા શબ્દ આ કાળમાં પર્યાયની જગ્યાએ લેવાનો છે. આપણે પર્યાય સુધી પહોંચી નહીં શકીએ આ કાળમાં,
કારણ કે મન વચન કાયાની એકતા નથી, પરંતુ પર્યાયવર્તી જ્ઞાન છે આપણું. કેવળ જ્ઞાન બીજ સ્વરૂપ છે. આપણું બીજ સીડલિંગ પડ્યું છે ને કેવળ જ્ઞાનનું પડ્યું. હું શુદ્ધાત્મા છું, કેવળ જ્ઞાન સ્વરૂપ શુદ્ધાત્મા છું. શું કહ્યું? બોલ, મોટેથી બોલ. કેવળ જ્ઞાન શુદ્ધાત્મા છે. હું કેવળ જ્ઞાન સ્વરૂપ શુદ્ધાત્મા છું. બોલ, કેવળ જ્ઞાન સ્વરૂપ બોલ, શુદ્ધાત્મા છે. જોરથી બોલ. હું કેવળ જ્ઞાન સ્વરૂપ શુદ્ધાત્મા છું. બોલ તું, જોરથી બોલ. હું કેવળ ના, જ્ઞાન જોરથી. સ્વરૂપ શુદ્ધાત્મા છું. 5 વખત આંખો બંધ કરી. કેવળ જ્ઞાન સ્વરૂપ શુદ્ધાત્મા છું. હું 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 કેવળ જ્ઞાન સ્વરૂપ શુદ્ધાત્મા છું. બસ આવી રીતે એ બીજ સિડલિંગ એ પડ્યું છે. હવે સિડલિંગ સ્પ્રાઉટ થઈને કેવળ જ્ઞાન ખુલ્લું થયું, દાદા ભગવાન સ્વરૂપ ઓપન થયું, પણ બોડીમાં એમ પટેલમાં આ કાળમાં 356 ડિગ્રીઝે કેવળ દર્શન સ્વરૂપે રહ્યું, એટલે કે એબ્સોલ્યુટ વિઝન પાવરથી રહ્યું. એટલે એબ્સોલ્યુટ વિઝન પાવરથી એ બધું ઇન એન્ડ આઉટથી બધાયના ફિઝિકલ નોન ફિઝિકલ બધું જ સિચ્યુએશન્સ અન્ડરસ્ટેન્ડ કરી શકે. દરેકની એમને કોઈની પાસે જવું ના પડે, કોઈને એમની પાસે બોલાવવા ના પડે, એને એક જ જગ્યાએ બેસીને બધું જોઈ શકે છે. એટલો પાવર ઓપન થઈ ગયો એમ પટેલના બોડીમાં. એટલો રીતે ઓપન એટલે કે એટલો આખો સમજાયો એમને. સમજાય છે? એટલે એનું અન્ડરસ્ટેન્ડિંગ પાવર ઓપન થઈ ગયો. એને અવસ્થા જ્ઞાન કહે છે. ડુ યુ અન્ડરસ્ટેન્ડ? આપણી ભાષામાં ના લેશો બધા, બુદ્ધિથી એટલું સમજજો. અને તમે બુદ્ધિથી લેશો એટલા ગૂંચવાયા કરશો, અને તમે બુદ્ધિથી સક્ષમ કરશો. અને સ્વાધ્યાયથી લેશો એ સ્વાધ્યાય તમારા મન વચન કાયાના કોન્ટેક્સમાં હશે, શુદ્ધાત્માના લક્ષથી, તો એ સ્વાધ્યાય લક્ષી તમારો સત્સંગ હશે. એટલું ખ્યાલ રાખજો. મહેતા સાહેબ સાચી વાત છે. આ સમજો, તમારા હિતની, આપણા પોતાના હિતની વાત છે. તો મારું કલ્યાણ થશે તો મારાથી બીજાનું કંઈક કરી શકીશ. મારી ભૂખ મટશે તો મારે કોઈની મારી પાસે ભાઈ ભૂખ આપી લે. પણ આ કાળમાં કોઈને હું આપી અને પછી હું આહાર લઉં એવું કોઈને નહીં વિચાર આવે. આ જરા વખત જુદો છે. એ ચોથા 4th એજમાં આવતો હતો એવો વિચાર કે દરેક વખતે આહાર લેવા બેહે ને કોક આવે મારા બાને, અને એમાં પણ સાધુ પુરુષ સંત પુરુષ આવે અને એમને હું કંઈક આહાર દાન કરું અને પછી હું મારો આહાર લઉં, તો એ નિર્દોષ આહાર થઈ જાય છે. દેવોને ધરાવું અને લઉં, નિર્દોષ થઈ જાય છે. એટલે પછી બોડીમાં ડિસીઝ ના થાય, બીજું શું થાય? ડુ યુ અન્ડરસ્ટેન્ડ? ધીસ ઇઝ વોટ ઇઝ હેપનિંગ. એટલે જ દાદા ભગવાનને જમવું, દેવજીવે જવું, બસ એટલું કરીને 5 વખત બોલી લો ને, મંત્ર બોલીને તોય ચાલે. ડુ યુ અન્ડરસ્ટેન્ડ? ધેર ઇઝ અ સાયન્સ. દાદા ભગવાન જમવું, દેવદેવીઓ જમવું, બસ વિતરાગ ખાલી, બધું યાદ ના. હવે સમજાય છે બધાને? આ જરૂર નથી. એ તો કવિરાજના પદોમાં બધું આવ્યું જ છે, તમે જમી લેજો. આવી વાત છે. સમજાય? સમજો. એટલે અવસ્થા વિજ્ઞાન એટલે કે વિતરાગ વિજ્ઞાન. એ આપણી ભાષામાં અક્રમ વિજ્ઞાનની ભાષામાં છે, એટલે એને અવસ્થા વિજ્ઞાન કહ્યું. અને ક્રમ એને પર્યાય વિજ્ઞાન કેમ કહ્યું? કે ક્રમ માર્ગ આખો ડુઅરશિપનો માર્ગ ખરો, કે હું ડિસિઝન લઉં છું ને ડિસિઝન લીધા પ્રમાણે જ હું અચીવ કરીશ. શું કહ્યું? મારું ડિસિઝન લીધેલું મન વચન કાયાની એકતાએ લીધેલું છે કે હું ચોરી કરીશ, એટલે એક્સપર્ટ ચોર બનવાનો છું, અને આ રાજાના મહેલમાં રાણીઓ આ બધું લઈ આવવાનો જ છું, લઈને જ રહીશ. કમ વોટ મે. થશે જ. કોઈ પણ પકડી ના શકે એને. હવે સમજે? અને એક્સપર્ટ ચોર ગણાય, પકડાય જ નહીં. પરંતુ એનું ગુડ ડીડ આગળનું હોય ને, એ હેલ્પિંગ ફેક્ટર હોય ત્યાં સુધી એ ચાલે. અને એનું એમ્પ્ટી આઉટ થઈ ગયું હોય ત્યાર પછી પેલું નેગેટિવ એનું ડીડ ઓપન આઉટ થાય એકાઉન્ટ. તે વખતે ઓપન આઉટ થયા પછી
એની ગમે તેટલી ક્લેવરનેસથી એ કરવા જાય તો પણ એક લિટલ એફર્ટથી પણ પકડી જાય. બોલે એક્સપર્ટ ચોર. યુ અન્ડરસ્ટેન્ડ? આ પરીક્ષામાં આવું જ છે. એટલે મોટા ભાગના છોકરાઓ પાસ થઈ જાય છે અને ડાયો છોકરો કોઈ દિવસ ચોરી ના કરતો, કોક જ દાડો ચોરી કરતો પકડી જાય છોકરો. થાય છે આવું. બિચારો સીધો ભોળો છોકરો પછી હોશિયાર છોકરાને આવું કેમ થાય છે? એટલે હોશિયાર છોકરા ડાયા નહીં કે ભોળો સીધા છોકરા. કેમ બરાબર વિચાર ચડી ગયા? સરળતા હારી કે વક્રતા? વક્રતા એટલે શું? મોકું સાપ. અને સરળતા એટલે સીધું. સમજાયું ને? એટલે સાધુ કોને કહેવાય કે સીધો હોય તો જ. જેવું બોલે એવું જ એમ, જેવું વિચારે એવું બોલે એવું પોતે કરવા. પણ આજે એવું નથી. વિચારે એક, બોલે કંઈક જુદું જ. રાઈટ કે નહીં? એ આજનો ટાઈમ છે એટલે અવસ્થા કહી. અને પેલા ટાઈમમાં તો તણેવ સાથે, એટલે એને પર્યાય વિજ્ઞાન કહ્યું. એટલે કે અવસ્થા એ જ પ્રમાણે રહ્યા જ કરે એને, એટલે પર્યાય. અને આજે આપણે બધું જુદું જુદું હોય એટલે એ અવસ્થાઓમાં કેટલા પર્યાયો આવી ગયા હોય. મનમાં વિચાર્યા પછી વાણીમાં વચ્ચે તો કેટલા જન્મ થઈ જાય, એટલા બધો ટાઈમ ચાલ્યો જાય, એટલી પર્યાયો હોય. તું સમજો? એમાં 1,00,000 જીવો જન્મ મરી જાય એટલા પર્યાય થઈ જાય. એવું બની શકે છે? ના 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 ના. બોલ. અને વાણીમાંથી વર્તનમાં આવતો શું થઈ જાય? તૃતીયમાં થઈ જાય. વાણીમાં ચોર હોય ને વર્તનમાં પાછો સાવકાર થઈ જાય. આવું કેમ થઈ જાય સાહેબ? અને મનમાં તો મોટો સાધુ હોય ક્યાંથી ક્યાં થઈ જાય? આવું કેમ મિનલ થાય? એટલે એને અવસ્થા વિજ્ઞાન કહ્યું. એટલે આપણે અવસ્થા આપણે જાણકાર થયા. એટલે આપણે અવસ્થા આપણે વિજ્ઞાન સ્વરૂપ રહી શકીએ પહેલા. કારણ કે આપણે કેવળ જ્ઞાન સ્વરૂપ બીજ પડ્યું છે. મન વચન કાયાથી તદ્દન ભિન્ન છૂટો એવો હું શુદ્ધાત્મા છું. કેવો? ધીસ ઇઝ મેયર એરેન્જમેન્ટ ઓફ ધી વર્લ્ડ. વર્ડ શબ્દોની રમત છે નહીં. આ ગ્રેસ છે એની પાછળ. ગ્રેસ એમને કહ્યું ને જ્ઞાની પુરુષ જોઈએ, પણ જ્ઞાની પુરુષ કંઈ એવા નથી કે ઇનડિસ્પેન્સેબલ છે. શું કહ્યું? એમના વગર ચાલે જ નહીં એવા નથી એ વ્યક્તિ. જ્ઞાની પુરુષ એટલે ગ્રેસથી તમને જ્ઞાન મળ્યું એટલે એમના વગર તમારે ચાલે જ નહીં એવા છે જ નહીં. ઓન ધી એના કરતા તમને કોઈના વગર બધાને ચાલે નહીં એવું તમને લાગતું હતું, અને છતાંય બધાથી ચલાયેલા ચાલો છે એવી રીતે રહેતું હતું, છતાં બધાને ચલાયા કરતા હતા તમારાથી. એવી તમે દુનિયામાં ભાંગ પીને રહ્યા કરતા હતા. શું? ભાંગેલી. અન્ડરસ્ટેન્ડ? એટલે નહીં અન્ડરસ્ટેન્ડ કરે છે. અન્ડરસ્ટેન્ડ કરે છે. એ બધા આવી રીતે રહે છે. ઇવન સ્ક્રિપ્ચર્સ વાંચનારા સાધુ એટલે આપણે ટીકા નહીં, એને ખોટું નથી બોલતા, પરંતુ બિલીવ કરે છે ને કે આઈ એમ ધ ઓનર ઓફ ધી ડુઅરશીપ, કે હું કરું છું સાચું છે એવું માને છે. એટલા માટે વાંચે તે સાચું. મેં ત્યાગ લીધો ને હું સાધુ થયો એ સાચો. પણ સાધુ થયો તો બોડી લીધો અને ઘર છોડી દીધું. દેટ્સ ઇટ. પણ એ આ ટાઈમમાં થયો ખોટો નથી. એટલે આ ટાઈમમાં આપણે બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટ આપણે વી હેવ ટુ. પરંતુ આ જ્ઞાનથી આજે તમારે આ જ્ઞાનની દ્રષ્ટિથી જોવું પડશે. એટલે આ જ્ઞાનની દ્રષ્ટિથી તમે આજ્ઞાધર્મથી જોશો તો શુદ્ધાત્મા દ્રષ્ટિથી પહેલા જોશો અને પછી તમે એમને સાધુ જોશો. શું કહ્યું? એનો શુદ્ધાત્મા એમના જોશો અને પછી સાધુ જોશો તો સાધુનો તમે વિનય કરી શકશો. નહીં તો વિનય વિવેક કશું નહીં રહે તમને. નહીં તો પહેલા એક આજના કેવા સાધુ લાવ્યો છે આવું બધું બોલશો હું તો ઊંધું કરી નાખશો.
તમારે કેવું તમને રાઈટ જ નથી ને કશું કોઈને કહેવાનો તમારા રાઈટ બોડી સિવાય. જો રાઈટ હોય તો આ વર્લ્ડ તમે ચલાવો છો એવું પુરવાર ના થયું. અને ઇઝ ઇટ એ ફેક્ટ? એ બધાને અનુભવ છે એવરીબોડી, એન્ડ યટ એવરીબોડી બિલીવ્સ કે ઇટ ઇઝ માય રાઈટ, કે બાય બિલીફ એવી રીતે જ લીવ કરે છે. ઇવન પ્રેસિડેન્ટ બુશ ઓલ્સો, માય ગોડ, too much. Our Prime Minister also, our Supreme Court judge also. Hey, but nothing wrong. By relative viewpoint they are right. By real viewpoint they are wrong. એટલે આપણે આ બે વ્યૂ પોઈન્ટથી જોઈએ તો આપણને કોઈ પ્રોબ્લેમ નહીં થાય. પણ આ બે વ્યૂ પોઈન્ટ બોલવાથી નથી, અટર નહીં કરવાનું. શું કહ્યું? બોલ બોલને, બોલવાનું નહીં, બોલવા અટર નહીં એટલે બોલવાનું નહીં, બોલને બોલવાનું નહીં. શું? મોટેથી બોલ તો ઇનસાઇડ રાખવાનું, અન્ડરસ્ટેન્ડ કરવાનું. બોલ બોલને શું કરવાનું કે બાય રિલેટિવ, બોલ બાય by relative viewpoint I am son by mother. એવું નહીં? am I wrong? No, we wrong કહી દે. I am Paras only is correct. Not I am brother of my sister. Sir, he knows everything. We should give him mark, nahi? So, for the time being passive, but you will have to get more marks. To be real brother of Rajul, still you are a Bhranti brother. You understand? એટલે બી રિયલ બ્રધર. રિયલ એટલે કે રાજુલ શુડ બી હેપી છે, એટલે બાય હાર્ટ તને લાગવું જોઈએ. અને તને હાર્ટ લાગવું જોઈએ કે મારી રાજુલ સાચી બેન છે ત્યાં સુધી. એટલે તમારા બે વ્યૂ પોઈન્ટથી તમે રહેશો તો એકબીજાને લાગશો. ડુ યુ અન્ડરસ્ટેન્ડ? એકબીજા એવી રીતે મમ્મી સાથે રહેશો, પપ્પા જોડે, પણ પપ્પા જોડે નહીં રહી શકાય નહીં. ઇટ્સ ડિફિકલ્ટ. ઇટ ઇઝ સૌથી પહેલા પપ્પા સાથે જવું પડે. એટલે યુ ડુ મોર એક્સરસાઇઝ પપ્પા. સુમનભાઈ આવું કેમ હશે? એ તો નેચર છે નહીં? માતૃ પ્રેમ કે છે. પ્રેમનું આખું આપણું લાઈફમાં પ્રેમનું એટલે કે લવ એલિમેન્ટ મધરથી સમજાય છે. મધર લવ એ રીતે બેસ્ટ. સમજાયું કે નહીં? નહીં તો આપણે હ્યુમન લાઈફમાં સમજવું બહુ સહેલું નથી, બહુ ડિફિકલ્ટ છે, વેરી ડિફિકલ્ટ. એ રીતે છે. એટલે આપણા હાર્ટમાં સમજાતું નથી આપણને. હાઉ કેન વી બી ટેન્ડર ટુ અધર્સ ઇન સ્પાઇટ ઓફ વોટ એવર હાર્ડનેસ ને બધું ગમે તેમ હોય, પણ કોઈને માટે બાય હાર્ટ તો ટેન્ડર રહો. એટલે દાદા કહે છે ઓબ્લાઇઝિંગ નેચર. કોઈને આપણાથી વી કાન્ટ ડુ એનીથિંગ બટ બાય હાર્ટ એને પ્રેયર સ્વરૂપ તો રહીએ કે બધા સુખી થાઓ ભાઈ. કોઈના માટે ખોટો વિચાર કેમ આપણને આવે? રાઈટ કે નહીં? એટલે દાદાએ કેટલી સિમ્પલ પ્રેયર આપી દીધી મોર્નિંગમાં કે અવસ્થા વિજ્ઞાન એ વિતરાગ વિજ્ઞાન છે. આપણે ના રહ્યા આજ્ઞાથી ઇઝી તો સવારના પરમાં 5 વખતે મારા દરેક પારસ બોલે ને રાજુ બોલે એવરી મોર્નિંગ ઇમિડિયેટલી, તરત જ ઉઠીને તરત બેડમાં જ બોલી દેવાનું. આ મન વચન કાયાથી, આ પારસના મન વચન કાયાથી, હે દાદા ભગવાન, આ પારસના મન વચન કાયાથી આજે દિવસે હોલ ડે થ્રુઆઉટ ધી ડે કોઈ પણ રિલેટિવ લિવિંગ બિઈંગને બિલકુલ ઇવન લિટલ કોઈને પણ હર્ટ ન થાય, માઇન્ડથી હર્ટ ન થાય, જોઈન્ટલી પણ હર્ટ ન થાય, અને
ઇન્સ્ટિગેટિવલી પણ હર્ટ ન થાય. સ્પીચ વાઇઝ, માઇન્ડ વાઇઝ, સ્પીચ વાઇઝ અને બોડી વાઇઝ એવી મને શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. આટલું 5 વખત શક્તિ માટે પ્રાર્થના કરવાની. તરત જ બેડમાંથી ઉઠીને ત્યાં જ બોલી નાખવાનું. અને આપણે છોકરાઓને આટલું શીખવાડીએ રોજ બેડમાંથી ઉઠીને જ, કારણ કે આરસ બહુ આવશે. બહુ આવે આપણને. એક તો મોડા ઉઠીએ ને એ પણ ઉઠીને બોલો, અને પથારીને સૂતા સૂતા બોલો. હું તો છોકરાને પહેલું શીખવાડવા. આ બહુ જ તમને આખી લાઈફ તમને હેલ્પ કરશે. આ જોજો, ઇટ વિલ ગ્રેજ્યુઅલી ટ્રાન્સફોર્મેશન ફ્રોમ ઇનસાઇડ આવશે. ગ્રેજ્યુઅલ ટ્રાન્સફોર્મેશન. ધીસ ઇઝ કોલ્ડ અવસ્થા વિજ્ઞાન અને વિતરાગ વિજ્ઞાન. વિજ્ઞાન એટલે નેચરલ ટ્રાન્સફોર્મેશન લાઈફમાં લાવનારી મેથડ. નેચરલ મેથડ એ અક્રમ વિજ્ઞાન કહેવાય છે. અને જ્યારે ક્રમ એ પર્યાય વિજ્ઞાન છે, એ માઇન્ડ સ્પીચ બોડીની એક યુનિટી છે, એટલે બાય ડુઅરશીપથી છે, એટલે એને પર્યાય વિજ્ઞાન કહ્યું. પર્યાય વિજ્ઞાન એટલે બાય ડુઅરશીપ. આઈ વિલ અચીવ વોટ આઈ ડિસાઇડ. એને પર્યાય વિજ્ઞાન કહ્યું. એટલે પર્યાય જ્યાં સુધી પર્યાય સ્વરૂપ મારું એબ્સોલ્યુટ નોઈંગ સિંગ પાવર ખુલ્લો ના થાય ત્યાં સુધી હું આજે એમ જ રહીશ. એમ પછી એને ગમે તે લાઈફને એની નંબર ઓફ લાઈફ કરવી પડે. એવું બોલતો નથી, પણ થવાની જ એને. યુ ડોન્ટ નો કે કેટલી લાઈફ કરશે. એમાં એના મન વાણીને બોડી, મન, સ્પીચ અને બોડીની ક્વોલિટીઝ ઉપર આધાર રાખે છે. દરેકના એના ટાઈપ ઉપર જેવી ટાઈપ હોય ને એ પ્રમાણે થઈ જાય. નજીકનું ઓપન થનારાનું નજીકનું થઈ જાય, થોડા સમય પછી થનાર થોડા સમય થાય, વધારે સમય પણ વધારે થાય, અને ઘણા લાંબા સમય તો ઘણા લાંબા, અને બહુ લાંબા સમય પણ ન થાય એવાનું પણ ના થાય એવા પણ હોય છે. એ ડિસિઝન જ ના લઈ શકે, ઇનડિસિઝિબલ રહે, એવું બધું થાય. અને છતાંય કામ કરે જાય, અથડમ બદડમ થઈ જાય, એવું હોય છે. ત્યાં એક યુનિટી વાળા હોય બધા. બધું હ્યુમેનિટી વાસ્ટ ઓશન લાઈક. એક હ્યુમન બિંગ બધા સરખા નથી. બ્લડ એક જ ટાઈપ નથી, ડિફરન્ટ ટાઈપ છે બ્લડ બધાયના. વયું ટુ ટેક બ્લડ ઇઝ નોટ ધેટ ઇઝી. યુ અન્ડરસ્ટેન્ડ? નો નો અન્ડરસ્ટેન્ડ. એટલે હેલ્ધી રહો, જંક ફૂડ ના ખાઓ. શું કહ્યું? બોલને. હેલ્ધી ફૂડ ખાઓ, easily digestible. This doctor says. So that you healthy all the time. Mind is healthy, therefore body is healthy. And therefore, my being Shuddhatma, I can remain easily. That you will easily remain. ચાલો. એટલે ક્રમ વિજ્ઞાન એ પર્યાય વિજ્ઞાન છે. એટલે કે ડુઅરશીપ વિજ્ઞાન છે. એટલે કે એ શાસ્ત્ર વિજ્ઞાન છે. અવસ્થા વિજ્ઞાનને વિતરાગ વિજ્ઞાન કહેવાય અને પર્યાય વિજ્ઞાનને શાસ્ત્ર વિજ્ઞાન કહેવાય. આ બે ટેકનિકલ વર્ડ છે. તમે સમજી ગયા? બરોબર, એક્ઝેક્ટ કઈ સમજાઈએ તો. આ બીજું, આ અમારું સૂત્ર છે. હિસાબ આપણે ક્યાં હેરાન કરે? હિસાબ આપણને ક્યાં હેરાન કરે છે? પણ હિસાબી પણ હેરાન કરે છે. હિસાબી પણ નીકળી ગયું તો હિસાબ રહ્યો, અને એ હિસાબ હશે ત્યાં સુધી રહેશે. તો એમાં પૂછે છે આ ભાઈ કે આપણે પોતે જવાબદારી પડે છે, હિસાબી છીએ કેવી રીતે? એમ તો અમારા સૂત્રમાં એક આવી ગયું હતું. ઘણાને થયેલો છે આ પ્રશ્ન. આજે તમને કહીએ. આ તો અમારા અનુભવનું સૂત્ર છે. એટલે હિસાબ આપણને ક્યાં હેરાન કરે છે? એટલે કે માઇન્ડ, એ સાંભળ, આપણું મન, માઇન્ડ, સ્પીચ, વાણી, ઇનસાઇડ એન્ડ આઉટસાઇડ બોલાતી, ઇનસાઇડ અંદર ચાલતી, બોથ, અને બિહેવિયર, 5 સેન્સીસ, knowledge by knowledgeable, and by doership activities wise, 5 senses, all the ways. તો આ મન વાણીને ક્રિયાથી
જે આપણે આ લાઈફમાં બર્થથી એન્ડ સુધી અવસ્થિત થયેલું વ્યવસ્થિતમાં પ્રોગ્રામ્ડ થઈ ગયેલું છે અને ફીડ છે આખું લાઈફ લોંગ, અને બર્થ મળ્યો છે આપણા પેરેન્ટ થ્રુ, આપણી કનેક્ટિવિટીનો હિસાબનો જ, રાઈટ ને? અને તે હિસાબનો જ મળ્યો છે ને. ગોસિપવાળા ગમે તેમ ન મળે, તમારે કનેક્ટિવિટીવાળા જે હિસાબનો કનેક્ટિવિટી ને તારે યુ ઓ ટુ પપ્પા એન્ડ મમ્મી. પપ્પા એન્ડ મમ્મી ડઝ નોટ ઓ ટુ યુ. વોટ ઇઝ ધી કરેક્ટ વે? You are right? He says yes. But I say different. Papa and Mummy owes to you. I think someday you told me like that. Papa owes to me. No. Not money. No. Then? Huh? Then Rajul owes to you. Who owes to you? Hisab. Huh? Hisab હશે. Because you have paid money to somebody, then Previous birthsના હિસાબ હોય તો આ birthમાં ઓ કરી શકે. તો પ્રીવિયસ બર્થમાં એ ત્યાં ક્રેડિટ કર્યું હતું કે ડેબિટ કર્યું હતું? મેં એમને ક્રેડિટ કર્યું. કોનું? કોના માટે? મેં એમને ક્રેડિટ કર્યું. કોને મમ્મી પપ્પા રાજુ માટે ક્રેડિટ કર્યું હતું? શું ક્રેડિટ કર્યું હતું? એ નથી ખબર. ઓ કરવા માટે, એટલે કે પેમેન્ટ કરવા માટે. એટલે કે આઈ હેવ બોરોડ ફ્રોમ યુ. ઇઝ રાઈટ? That means to take birth on your account, I borrow from you, right? A relational account. Oh yes, sir. Why you are thinking? I'm interpreting for my life. Is it true? No. પણ આપણે આટલા મોટા થયા પણ આપણને એવું નથી લાગતું. છોકરા બધા બહુ મુશ્કેલી મૂંઝાઈ જાય છે જરા. તેમ નથી લાગતું? તારા છોકરાને પૂછજે તું. ધીમે રહીને પૂછજે ને. પૂછજે તો ખરી. તું તારા પપ્પા જોડે વાત કરી લેજે ને ખાનગી મજાથી કે આ શું છે પપ્પા, તમે મારા દીવાદાર, હું તમારી દીવાદાર. દેવાદાર એટલે દેનારી. તમારું લેણું મારા માટે છે કે મારું લેણું તમારા માટે છે? I have to give. હા, લેણું મીન્સ ટુ ટેક ફ્રોમ સમબડી. તમે કોઈને ધીર્યા છે પૈસા, યુ હેવ લેન્ડ સમબડી મની અને યુ હેવ ટુ ટેક. મની મીન્સ સમથિંગ, No, એનીથિંગ. actually he's lended me everything. એવરીથિંગ મીન્સ વોટ? Birth, the body. I mean, I have come through him. That means whole life you are indebted to him, I have to. not to Kshitij. Oh my God. Yes, it's strange. બહુ સમજે. No, but in It's a two mind. fractions to everybody actually. In fractions. તો પછી કેટલા fractions હશે? I don't know. એમનો હિસાબ હશે એટલું દાદાજી. હિસાબ હશે એટલું મારામાંથી જતું જ પણ રહે. you feel કે Rishabh's fraction is small and my fraction is more. Who is Rishabh? He's my brother. Brother? Yeah. So brother My big brother. is a big creditor to Papa, or you are a big creditor to Papa? Creditor means you have to take something from Papa still after being owned by Kshitij. Am I owned by Kshitij? Naturally. Are you not? I'm not owned by anybody. Nobody owns me. Then who owns you? Who owns me? Meenal, yeah. Nobody owns me. Kshitij cannot own me. Then My how father Papa, cannot how own me. Papa, Mummy? They don't own me. How can you be indebted to your Papa or Mummy? Or for that matter, Kshitij, your husband, or to your children? Too much confusion, Dada. Arey Mummy. Same thing to me. It's too much. મગજ તોફાન થઈ જાય છે અંદર. I don't think so much, Dadaji. નહીં, that is how આ વિતરાગો સમજતા નથી થયા. બહુ તોફાન ચાલ્યું મગજમાં. નહીં સુમનભાઈ?
બહુ જબરું તોફાન ચાલ્યું. એક વખતે તોફાન થયું ને, પહેલું નહોતું થયું ત્યાં સુધી ના થયું, પછી ચાલ્યું. અરે આ શું છે, આ શું રખડું છું, ક્યાં છું, આ સુખ ને દુઃખના સાગરોમાં, ક્યાંથી ક્યાં, નીચે દરિયાના નીચે જઉં છું, ઉપર આવું છું, શું કરું છું, આ છે શું? આ જો હું જ છું તો હું જાતે જઉં છું, જાતે ઉપર આવું છું, તો દરિયો શું છે, હું શું છું, આ શું છે, કોણ લઈ ગયું નીચે, કોણ ઉપર આવ્યું, કોઈ ખાઈ જાય છે મને, હું કોઈને ખાઈ જાઉં છું, આ શું છે? તને ખબર જ ના પડી? બહુ દાદાજી ટર્મોઇલ થયા અંદર. ટર્મોઇલ થાય. એના બ્લાસ્ટના સ્વરૂપમાં તો હું દાદાજી તમને ભેગી થઈ ગઈ. એટલી બધી અંદર ટર્મોઇલ્સ થયા કે તને થાય છે નહીં? બોલને. ના ના ના, તને નથી થતી. હેડા બોલને. મારી જોડે મારી જોડે બિલકુલ નથી થતી. થાય પણ કઈ રીતની કે મારા પપ્પા મને બહુ મારું ધ્યાન જ નથી આવતા. તો બોલાવે એવી રીતે થાય છે તને? એ શું કે છે કે મારા પપ્પા મારું બહુ ધ્યાન નથી આવતું. હું આટલું એમનું ધ્યાન રાખું છું પણ મારું કશું નથી રાખતા. હવે આને આ છોકરી તરીકે લાગે છે. અત્યારે હું જે છું આજની તારીખે આજ ક્ષણ સુધી આપની ને દાદા ભગવાનની કૃપાથી જ છું. એવું ને એવી રીતે નથી. એ તો છે જ, પરંતુ કોક વખત થઈ જાય. ગમો અણગમો નથી ગયો. ગમો અણગમો એવું તને રહે છે પપ્પા માટે? મને પપ્પા માટે એવું રહે દાદાજી. પછી હું તરત તમારી પાસે એક શક્તિ માંગુ અને આઈ બી ઓનેસ્ટ, મને એવું થાય દાદાજી. મને તો આમ થઈ જાય, મને ધ્રુજારી આવે. કોઈના માટે મને ગમો કે અણગમો, લાઈક ઓર ડિસલાઈક થવું એ મને શાને માટે હોય? મેં એવું તો શું કર્યું કે મારે કોઈના માટે ગમો રહે કે અણગમો રહે? આજે મને એ મારો અનુભવ કે છે. મને કનુભાઈ માટે શાને માટે? કનુભાઈ ગમે કે કનુભાઈ ના ગમે? કોઈને કનુભાઈ ગમે કે કોઈને ના ગમે, ચાલો એ તો હું આખું વર્લ્ડમાં કનુભાઈ છે બધા જોડે તો મંજૂર રાખું, પરંતુ મને ગમે કે ના ગમે એ કોઈના ગમવા ના ગમવા પરથી કોઈના સંબંધી તો નહીં જ, પણ મને મારા સંબંધી તો હું ના જ રાખું કે નહીં, એટલા ઉપર તો આવવા દો મને, અને ઘરના સંબંધોમાંથી સમજી લેવા દો, પછી વર્લ્ડનું જોઈશું. એવું નહીં બોલને. તો છોકરીને તો આ પપ્પા મમ્મી છૂટી ગયા, તને વાંધો જ ક્યાં રહ્યો? તો પપ્પાનું તાર વિચારવાનું કઈથી રહ્યું? બોલને. એ શું કહ્યું બોલ્યા? હા સમજાયું નહીં, મને સંભળાયું નહીં. ભાઈ બોલો ભાઈ. અરુણાબેન કઈ ગયો? તમે બોલતા જ નહીં. તમે આ બેસી રહ્યા છો તો આ લોકો શીખવાડતા નથી, વડીલ બેસી રહ્યા છો તો. દાદા હવે નહીં થાય એવું, અને એવું હોય જ નહીં. આપ તો સર્વજ્ઞ છો. સાંભળે છે કે નહીં બધા? તું સાંભળે? સમજાય છે કે અઘરું છે? પણ થોડું થોડું સમજણ પડે કે નહીં? તારી સિસ્ટર આવીને તો મોડું કેમ હરકું મળે છે? માણી છે પણ બધું તારું મોડા મળતું આવે થોડું જોતું, તારી હમું જોતું. આવું છે બધું. આ કેમ હશે? આ દાદાજી એટલા માટે આવું છે કારણ કે આખું ઇક્વાલિટી વાળું જે અપબ્રિંગિંગ થઈ ગયું ને, એટલે નાનપણથી એમ કે એ ડિફરન્સ છે કે એવું ફ્યુચરમાં આવું થશે એવું આપણને મગજમાં ફિક્સ નથી કરેલું, એટલે નાનપણથી એવું થાય કે આઈ એમ કેપેબલ ઓફ. જો તને કહું દાદા, આ જ્ઞાનનું બીજ પડે છે ને તે વખતે એ પુણ્યાનુબંધી પુણ્ય જ્યારે ઉદયમાં આવે છે અને બીજ પડે છે, તારે જે બીજ પડતી વખતે આપણી જે સભાનપણે બીજ લઈ આવે મળે છે ને તે બહુ કામ કરે છે, અને તે કૃપા ખરી છે. તારે પછી એ ખરું કામ કરતું થાય છે. હવે સમજી તું? હા. અને એક વખત હજુ પ્રયોગમાં મારી જોડે જેમ બેસતી જઈશ ને રિપીટેશન માગશે, મજા આવશે. આ વિજ્ઞાન ખીર છે, બસ આમાં જ આમાં જ રહસ્ય છુપાયેલું છે. સમજાય છે? આ એક વખત નહીં થાય, આમાં રિપીટેશન માગશે.
હું એમ નથી કહેવા માંગતો કે મારાથી જ થાય. મારી ઇન્ડિસ્પેન્સિબિલિટી જેવું મેં ક્યારેય પણ કહ્યું નથી, કોઈને કહેતોય નથી, અને મારા જ થાય હું મેં કોઈને કહ્યું પણ નથી. મેં જસુભાઈ સાહેબને કહ્યું નથી, એમાં મેં ઘણું કહ્યું પણ મેં ના પાડી એમને. મને એમને સુરત મંદિરમાં કનુભાઈ ખાલી કહેવા કહેતા કહો કે આપણું સંઘ આખું એક રહે. મેં કહું તમે કહો છો તો તમારાથી, એટલા માટે હું બોલેલો નહીં કે મારી ઈચ્છામાં. કારણ કે દાદાનું એક જ સૂત્ર, હું કોઈને ચલાવી શકતો નથી, એ મને પક્કું થઈ ગયું હતું. કારણ કે જે બીજ પડ્યું મને 1963 ફેબ્રુઆરીમાં સમવેર એન્ડમાં, તે એટલું સુંદર પડ્યું, તેમની કૃપાથી પડ્યું. અને એ કોણ જાણે શું પ્રસંગ આવ્યો. એ પુણ્યાનવદની પુણ્ય હું આજે સમજુ, તે આજની સમયમાં સમજુ છું મારા અનુભવના પ્રમાણથી. પ્રમાણ તો હંમેશા વર્તમાન થતું જ જતું જાય છે, એ અટકતું નથી. કારણ કે કેવળ જ્ઞાનની આખી વિકાસની પ્રક્રિયા છે, એ તો છેલ્લા કેવળ જ્ઞાન સુધી ચાલ્યા કરવાની છે, એ અટકવાની નથી. હું એમ ના કહી શકું કે આજે હું એકદમ બધું જાણકાર થઈ ગયું છું, કોઈ દિવસ નહીં કહી શકાય મારાથી. અને હું બિલકુલ ભૂલ વગરનો થઈ ગયો છું, એ પણ ના બોલાય મારાથી, કોઈ દિવસ નહીં કહે. દાદા ભગવાન પણ આવી, મહાવીર ભગવાને પોતે નથી, વિતરાગ ભગવાન અને ગૌતમ સ્વામીને આ જ વાત થઈ છે. બહુ જ સમજવા જેવું છે. અહીંયા આગળ લઘુત્તમ આખું સુંદર વ્યવહાર કયો દાદા ભગવાને અક્રમ વિજ્ઞાનનો આકારને વિશે, એમાં લઘુતાથી ચાલુ થાય છે. એ આજ્ઞા ધર્મમાં એ જ આખો મૂકાયો છે. એ દાદા ભગવાનની અદ્ભુત કૃપા છે. એ 5 વાક્યોમાં જે આખું વિજ્ઞાન, અક્રમ વિજ્ઞાન આવી ગયું છે, અવસ્થા વિજ્ઞાન એટલે વિતરાગ વિજ્ઞાન, એ 5 વાક્યોમાં આવી ગયું છે. 5 ફંડામેન્ટલ્સ ઓફ લાઈફ, અર્થાત સેન્ટન્સીસ. શું કહ્યું? લાઈફ ફંડામેન્ટલ્સ કહેવાય છે એને. અને એમાં પહેલા 2 રિલેટિવ વ્યૂ પોઈન્ટ એન્ડ રિયલ વ્યૂ પોઈન્ટ. આજે બુદ્ધિથી પણ લે તો ભલે આકારની બુદ્ધિ હોય, જે વિપર્યાસપણાને પામેલી મોટે ભાગે હોય, એમાં લેશે તો પણ એમાં ધીમે ધીમે બદલાવ આવશે ખરો. ગમે ત્યારે પણ એને કોઈક જગ્યાએ ટર્નિંગ પોઈન્ટ આવશે તો અંદર વિચારશે, ધીમે ધીમે આવશે. હવે એનો યોગ હશે તો એકદમ પાછું એનું ભાગમાં હોવું જોઈશે, બને. એટલે જેટલા જીવો હશે એટલા તો તરશે. અને યોગ બન્યો અને કઈ બીજ પડવાનો, એ બીજમાંથી એને વિકાસ થવાનો, પણ એ વિકાસની ભૂમિકાથી આગળ વધ્યો તો વધે. પરંતુ એવા બહુ જ આજે ઓછા જીવો છે, ઘણા જ ઓછા. સોનભાઈ સાહેબ, તમને કહું, આજે અગ્નિને વીડ નહીં ગણી શકો તમે. વિરલ પુરુષ હું તમને કહું, બહુ ઓછા. સમજાય છે? એટલે આપણે એમ જાણીએ કે આમ સંખ્યામાં થતા જાય, ના 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 ના, શક્ય નથી સાહેબ. સમજાય? કોઈની ઈચ્છાથી મરજીથી નથી ચાલતું. આ કોઈની વિશથી નથી ચાલતું. આ જગત વિશફુલ છે કે નેચરલ છે? વિશફુલ નથી, વિશફુલ નહીં. કેવી રીતે બોલ? ના, એવું તો ના કહેવાય, પણ વિશફુલ તો નથી જ. આ જગતમાં અરે આ લોકો નોબેલ પ્રાઇઝ વાળા જે અમુક સબ્જેક્ટો લાઈફના મૂકવા જોઈએ, સુમનભાઈ કેમ નથી મૂકતા? આપણે બધા સજેસ્ટ કરો ને. મધુસૂદનભાઈ, લાઈફ વિશેને તમે મૂકો ને, કેમ ને તમે લાખો ડોલરો આપો, મિલિયન્સ બધા. અને અમારા ભારતમાં આપવા દો ને, અમારાથી જો બીજા નીકળશે અમારા મહાત્માઓના. ખરેખર કહું છું, કોઈનું કોઈ નીકળી આવશે. હે? અરે મહાત્મામાંથી નીકળશે ને કોઈક, આપતા પુંદરમાંથી નીકળશે. નહીં નીકળે. અરે થોડુંક નીકળશે ને, જશે તો પેલા વિચાર કરતા. એમ તો પાછા વિચાર કરનારા છે, નથી એવું નથી. હાવ દિવાળું નથી કાઢ્યું આ જગતે. પણ એ તો કહે છે થોડીક મને આવી નિંદ્રા રહી છે, પછી હું નીકળીશ. એમના મમ્મી કહે છે થોડુંક આવે, એને થોડુંક આવે, આ બગાસા થોડા આવે છે એટલું જ. ખરું ના, આમ રવિવાર બધા આપે છૂટ.
તાર હવે શું કરીશું? મારો છેડો જ નથી આવતો. મારો તો આવી ગયેલો છે, પણ આ બધું મજાનું છે. હિસાબ આપણે ક્યાં હેરાન કરે છે, પણ હિસાબી પણ હેરાન કરે છે. એટલે હવે મને ગમવા ના ગમવા પણ હેરાન કરે છે. એટલે હવે હું ગમવા પણ ના રહ્યો, પણ એનું ચીકણા પણ ચિકાસ છે ને, ચિકાસ એટલે કે મન વચન કાયાની ટેવો અને એનો સ્વભાવ. એ સ્વભાવ એને નિકાચિત શાસ્ત્રમાં શબ્દ કહ્યો. નિકાસિત એટલે ચીકણાપણું, એટલે ગમવાનું ચીકણાપણું. એટલે ચીકણાપણે ગમે છે અને ચીકણાપણે નથી ગમતું. ના, એટલે સાદું ગમવાપણું, સાદું ના ગમવાપણું હોય ને તો આમ ખંખેર દૂરની માફક નીકળી જાય. નહીં સમજી? એવા પ્રકાર છે એના બધા. પછી તો પછી આગળ જાઓ ત્યારે તો પછી ઘડી આમ કરવું પડે છે, પ્રતિક્રમણ કરવા પડે છે. અને પેલું આમ હાલતા ચાલતા પ્રતિક્રમણ કરી ધડાક છૂટણ સાઈડ એને કહેવાય છે, ભૂલ દેખાય ને એને. હા, એવું છે. એટલે આ આજ્ઞા ધર્મ અને પ્રતિક્રમણ એ જ આપણું અક્રમ વિજ્ઞાન છે અને અવસ્થા વિજ્ઞાન છે. એ જ અક્રમ વિજ્ઞાન છે. સમજાયું? એમાં હિસાબી પણ પછી હેરાન નહીં કરે, ધીમે 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 જશે અને હિસાબી પણ નીકળતું જશે. અને પછી રહ્યો છે આખો ચોખ્ખો હિસાબ. અને બાકી રહેલો હિસાબ એ નેચરલ હશે તમારો. એને અનુભવ કયો આખો. શું કહ્યું? એમાં તમારું હું કરવા પણ કશું જ નહીં રહે. એમાં કુદરત જેમ ચલાવે એમ તમે ચાલતા જશો. કોઈના કયા ચાલતા, કોઈને એવું ગમે તેમ નહીં રહો, પણ એમ નેચરલ રહેશો. તમારા કોઈને તમે કોઈને ચલાવશો એવી રીતે નહીં રહો. તમે બળો કરો, બધું તમારી અવસ્થાઓ બનશે, પણ તમારી અવસ્થાઓ બીજાની અવસ્થાઓ ઊભી થવામાં નિમિત્ત નહીં બને. એવું તમારું નૈમિત્તિક પણ કુદરતી હશે. એને હિસાબ રહ્યો કહેવાય. અને એ હિસાબ હશે ત્યાં સુધી રહેશે. એટલે કે કેવળ જ્ઞાન થતા સુધી રહેવાનો છે. શું કહ્યું? કોઈને છોડશે નહીં. તીર્થંકરો છોડે નથી, કેવડીઓ છોડે, કોને છોડશે? સમજી કે દાદા કે અમને નહીં છોડે. આ શું કામ ગભરાય છે આના? પછી ચાલે જાઓ આજ્ઞા ધર્મ. यही हम डिसीजन यही लाइफ में हो जाएगा, है ना डिसीजन? आज्ञा धर्म से ही बोलो ने, हमेरा स्टिकीनेस सब चला जाएगा. चला जाएगा हमेरा ज्ञाता दृष्टा नोइंग सिंग पावर से and with the grace of God of Bhagwan, or no? बोलने ચાલશે? માફ કરશો હવે? ચાલો જાઓ. Evening 5 to 7 on Sunday 30th 5 to 7. Jai Sachchidanand.